ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. લાસ્ટ લેક્ચરની અંદર ટેકનિકલ એરરના કારણે સ્લાઇડ જે છે એ સ્ટોપ થઈ ગઈ હતી. તો આપણે એ જ ટોપિક ઉપર જે છે એ આગળ વધી રહ્યા છીએ. રાઈટ, વી હેવ લર્ન અન્ટિલ નાઉ કે સેલ વોલ્સ જે છે એના ત્રણ અલગ અલગ ટાઈપ હોઈ શકે પ્લાન્ટની અંદર. એમાં પ્રાઇમરી સેલ વોલ જે છે એ પ્લાન્ટ સેલની અંદર હંમેશા હશે. સેકન્ડરી સેલ વોલ અમુક જગ્યાએ હશે, જેમ આપણે જોયું કે ભાઈ કોલેનકાઈમાં અને સ્ક્લેરેનકાઈમાની અંદર હોઈ શકે. રાઈટ, અને ટર્શરી સેલ વોલ જે છે એ તો અમુક જ ટાઈપના જે છે સ્ટ્રક્ચરની અંદર જશે. સે ફોર એક્ઝામ્પલ જિમ્નોસ્પર્મ પ્લાન્ટના ટ્રેકિડ્સની અંદર જે છે હોઈ શકે. આ સિવાય આપણે કમ્પોઝિશન શું હોય એ બધા અલગ અલગ પ્લાન્ટ સેલ અથવા તો બીજા બધા સેલ્સ રાઈટની અંદર જે છે એ કમ્પોઝિશન જે છે એ જોઈ લીધું છે. રાઈટ, તો આગળ વધીએ છીએ. ફોર્મેશન ઓફ સેલ વોલ અકર બાય ટુ મેથડ. આ પણ આઈ ગેસ જે છે આપણે ઓવરવ્યૂ એક લઈ લીધો હતો એન્ડ વી હેવ લર્ન કે એની અંદર બે મેથડ હોઈ શકે, ઇન્ટરસસેપ્શન અને એપોઝિશન. રાઈટ, તો ઇન્ટરસેપ્શન જે છે એની અંદર ફોર્મેશન કઈ રીતે થશે, ડિપોઝિશન કઈ રીતે થશે, ઇન અ ફોર્મ ઓફ એ ગ્રેન્યુલ્સ. રાઈટ, એટલે કે ઇન બિટવીન થશે. જેવું આપણે જોયું કે ભાઈ સેલ્યુલોઝમાંથી પેલો માઇક્રોફિબ્રિલ બને. રાઈટ, એ જે હતું ને એ કઈ રીતે થાય તો કે ઇન અ ફોર્મ ઓફ એ ગ્રેન્યુલ. અને એના કારણે આ રીતે જ્યારે ગ્રેન્યુલ્સથી જ્યારે એનું ફોર્મેશન થાય તો સીધી વસ્તુ છે કે વચ્ચે વચ્ચે થોડોક ગેપ રહેશે, અને ગેપ રહેશે એના કારણે પ્રાઇમરી સેલ વોલ જે છે એ પરમિએબિલિટી બતાવે છે. સેકન્ડ મેથડ ઇઝ એપોઝિશન, જે આપણે જોયું હતું સેકન્ડરી સેલ વોલની અંદર કે એપોઝિશનની અંદર જે ડિપોઝિશન થશે એ કેવી રીતે થશે, ઇન અ ફોર્મ ઓફ એ લેયર્સ. રાઈટ, એક લેયરની ઉપર બીજું લેયર લાઇકવાઇઝ જે છે એ ફોર્મેશન જે છે તમારું કન્ટિન્યુઅસલી થશે. રાઈટ, સો ધીસ વિલ નોટ લીડ ટુ એની સ્પેસ. રાઈટ, કોઈ પણ મટીરિયલ જે છે એની વચ્ચેથી જ એને જવું પડશે, અથવા તો જે છે એ મટીરિયલ માટે એ ઇમ્પરમિએબલ થશે. રાઈટ, તો સીધી વસ્તુ છે વચ્ચેથી ના જઈ શકે, એટલે એવા મટીરિયલ માટે એ ઇમ્પરમિએબલ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ લિગ્નિન is impermeable for water. Right, similarly suberin is impermeable for water as well as air. તો કોઈ આપણને પૂછે કે ફોર્મેશન ઓફ પ્રાઇમરી સેલ વોલ અકર્સ બાય વોટ મેથડ, તો બહુ સીધી વસ્તુ છે, આપણો જવાબ શું આવશે, ઇન્ટરસેપ્શન. એવી જ રીતે કોઈ આપણને પૂછે કે ફોર્મેશન ઓફ સેકન્ડરી સેલ વોલ અકર્સ બાય વિચ મેથડ, તો આપણો જવાબ આવશે ડેફિનેટલી બોથ મેથડ્સ, ઇનિશિયલી બાય ઇન્ટરસેપ્શન એન્ડ ફોલોડ બાય એપોઝિશન મેથડ. રાઈટ, અને ગ્રોથ ઓફ ઓલરેડી ફોર્મ્ડ સેલ વોલ ઓલવેઝ અકર્સ બાય ઇન્ટરસેપ્શન. રાઈટ, એકવાર બની ગયો હોય એની ઉપર ફરી પાછું બનતું હોય તો એ ઇનિશિયલ ફેઝની અંદર ઇન્ટરસેપ્શન બતાવશે. રાઈટ, એવી જ રીતે જ્યારે પણ ગ્રોથ ઓફ ઓલરેડી ફોર્મ સેલ વોલ થતો હોય ત્યારે થોડીક જે છે એ આપણે જગ્યા કરવી પડશે. રાઈટ, એને મજબૂત બનાવવા માટે જે પણ કંઈ ગ્રેન્યુલ્સ હશે એ ગ્રેન્યુલ્સને શું કરવા પડશે, સેજ આપણે લૂઝ કરવા પડશે, તો જ એની વચ્ચે જગ્યા થશે, અને જગ્યા થશે તો જ જે છે એ નવું ગ્રોથ જે છે એ થઈ શકે. રાઈટ, સો ધેટ ઇઝ achieved by a protein which is called as expansin. Right, so help of growth of cell wall by loosening the cellulose microfibrils. This is the role of expansin. Right, તો જો નામ જ એવું છે એનું, એવું પ્રોટીન કે જે એક્સપાન્શન કરી આપે એને શું કહેશું આપણે, એક્સપાન્સિન. રાઈટ, આનું એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ, મેં તમને સિટી બસ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું, તો એ રીતે તમે સમજી શકો છો. રાઈટ, તો કારણ કે લાસ્ટ લેક્ચરમાં વચ્ચેથી આપણે અહીંયા સ્ટોપ થઈ ગયા હતા, એટલે આટલી વસ્તુ નાની એવી જે છે મેં રિવાઇઝ કરી આપી છે. આગળ વધીએ છીએ હવે મિડલ લેમેલાની ઉપર. રાઈટ, યુ નો દેટ ટુ પ્રાઇમરી સેલ વોલ ઓફ નેબરિંગ સેલ્સ, જે નેબરિંગ સેલ્સની જે પણ કાંઈ પ્રાઇમરી સેલ વોલ હશે એની વચ્ચે જે પણ કાંઈ પ્લાન્ટ સિમેન્ટ મટીરિયલ જેને આપણે કહીએ છીએ, રાઈટ, સિમેન્ટિંગ મટીરિયલ મતલબ કે જે બેને જોડી રાખતો હોય એવો, તો પેક્ટિનનો બનેલો સેતુ. રાઈટ, તો મિડલનો મતલબ થશે મધ્ય, લેમેલા એટલે કે પટલ. રાઈટ, તકતી સ્વરૂપે ગોઠવાયેલો હોય તો આપણે શું કહીએ છીએ હંમેશા, લેમેલા. રાઈટ, તો ધીસ ઇઝ મિડલ લેમેલા. રાઈટ, ખાસ યાદ રાખશો કે આ જે છે એ બે કોષ વચ્ચે પેક્ટિનનો બનેલો સેતુ છે, અને પેક્ટિન જે છે ને એ સોલ્ટ ફોર્મમાં હોય છે. બે સોલ્ટ જે છે તમે ઓબ્ઝર્વ કરી શકો, એક જે છે એ છે કેલ્શિયમ. રાઈટ, અને બીજું જે છે એ છે મેગ્નેશિયમ. રાઈટ, તો ઇટ ઇઝ you can say that layer that is made up of calcium and magnesium pectin. રાઈટ, મેગ્નેશિયમ પેક્ટેટ, સોરી. હા, પણ કદાચ કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેમાંથી કદાચ જો ચૂઝ કરવાનું આવે, વાત જો કદાચ ગમે એક જ સિલેક્ટ કરવાની આવે તો યાદ રાખો કે કેલ્શિયમ વધારે હોય છે. રાઈટ, માનો કે તમને ઓપ્શન એવું આપેલું છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ વિલ ઇઝ ધી કમ્પોઝિશન ઓફ ધી મિડલ લેમેલા, કેલ્શિયમ પેક્ટેટ, સોડિયમ પેક્ટેટ, મેગ્નેશિયમ પેક્ટેટ, ઝિંક પેક્ટેટ, તો આન્સર જે છે એ કેલ્શિયમ રાખવાનો આવશે, કારણ કે કેલ્શિયમ જે છે એ વધારે હોય છે એટલા માટે. રાઈટ, સો ધીસ ઇઝ મિડલ લેમેલા. મિડલ લેમેલા જે છે એ સાઇટોપ્લાઝમ જ્યારે પણ છૂટું પડે, રાઈટ, જ્યારે પણ સેલ ડિવિઝન થાય ને ત્યારે બે પ્રોસેસ થાય. શું તો કે એક તો કે ભાઈ કેરિયોકાઇનેસિસ એટલે કે ન્યુક્લિયર ડિવિઝન,
અને બીજું જે છે એ છે સાઇટોકાઇનેસિસ, એટલે કે જે પણ કે ઓર્ગેનલ્સ છે, સાઇટોપ્લાઝમ જે છે એ બંને છૂટું પડે. તો જ્યારે પણ આવું સાઇટોપ્લાઝમ જ્યારે છૂટું પડશે, રાઈટ, વેન there is a division of cytoplasm, then definitely at that time some part of the cytoplasm remains between these two cells, and that is nothing but a middle lamella, right. મિડલ લેમેલા જે છે એ શેનું બનેલું છે? પેક્ટિન. પેક્ટિન જે છે એ એક જાતનો પોલિસેકેરાઇડ જ છે, રાઈટ, અને એ જે છે ગેલેક્ટો યુરોનિક એસિડ જે છે એનું બનેલું હોય, રાઈટ. તો કાર્બોહાઈડ્રેટ સિન્થેસિસ જે છે ને જેટલું પણ હોય એ બધું જ જે છે આપણા બોડીની અંદર પ્લાન્ટ સેલની અંદર ગોલ્જી બોડી જે છે એ કરી આપે છે, રાઈટ. જો ગોલ્જી બોડી તમને યાદ હોય તો આપણે સેલ્યુલોઝના સિન્થેસિસ માટે પણ આનું જ નામ યાદ રાખ્યું હતું, એટલે કે પ્લાન્ટ સેલ વોલ કોણ સિન્થેસિસ કરી આપે છે? ગોલ્જી બોડી. ગોલ્જી બોડીનું બીજું નામ શું છે પ્લાન્ટ સેલની અંદર? ડિક્ટિયોઝોમ, રાઈટ. તો ડિક્ટિયોઝોમના નામે વધારે પૂછાય છે, ગોલ્જી બોડી ડાયરેક્ટલી નથી પૂછતા, પણ ડિક્ટિયોઝોમના નામે જે છે એ પૂછાય છે, રાઈટ. એવી જ રીતે મિડલ લેમેલાનું સિન્થેસિસ કોઈ આપણને પૂછે તો પણ આન્સર આપશે આપણો ગોલ્જી બોડી સિન્થેસાઇઝિસ એન્ડ એટ ધ ટાઈમ ઓફ સેલ ડિવિઝન, રાઈટ, જ્યારે પણ થાય ત્યારે બે પાર્ટની અંદર જે છે ડિવાઈડ થશે ત્યારે વચ્ચે જે પણ કંઈ થોડું ઘણું રહી જશે પેક્ટિનનું લેયર એ ફોર્મ એક જે કહી શકાય કે ગ્લુ લાઇક લેયર બનાવી આપે છે, એન્ડ ધેટ વી કોલ્ડ એઝ એ મિડલ લેમેલા. કમ્પોઝિશન ડેફિનેટલી કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ, પણ એઝ આઈ ટોલ્ડ યુ કેલ્શિયમ ઇઝ મોર, રાઈટ, એન્ડ ઇટ ઇઝ કોમનલી રિફર્ડ એઝ અ પ્લાન્ટ સિમેન્ટિંગ મટીરિયલ, કે જેના માટે ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે, બરાબર ને. હવે અહીંયા એક સરસ મજાનો પોઈન્ટ આપણે એ ડિસ્કસ કરવાનો છે that this is important in the fruit ripening process, right. તમને ખ્યાલ છે કે જે કાચું ફળ હોય, રાઈટ, અનરાઇપ ફ્રૂટ હોય એ કેવું હોય? એકદમ કડક હોય, પણ જેવું એ પાકું થઈ જાય, રાઇપનિંગની પ્રોસેસ થાય એટલે કેવું દેખાય આપણને? એકદમ પોચું દેખાય, રાઈટ. આપણે ટચ કરીએ તો એ જે છે એ સોફ્ટ ફીલ થાય. રીઝન શું છે? તો જ્યારે પણ ફ્રૂટ રાઇપનિંગની પ્રોસેસ થાય ત્યારે ઇથાઇલિન કરીને એક હોર્મોન છે, ફાઇટો હોર્મોન જે છે એ રિલીઝ થાય, અને એ જે છે એ આ કેલ્શિયમ પેક્ટેટ મેગ્નેશિયમ પેક્ટેટને સોલ્યુબલાઇઝ કરે છે. જેવું સોલ્યુબલાઇઝ કરશે તો જે બે સેલ ફર્મલી એડેસ હતા એ સેલ જે છે એ ક્યાંક હવે થોડાક લૂઝ થઈ ગયા, રાઈટ. અહીંયા જે મટીરિયલ હતું એ સોલ્યુબલાઇઝ થઈ ગયું, તો ક્યાંક ને ક્યાંક એ રિજિડિટી જે છે એ થોડી ઓછી થઈ ગઈ છે, અને એના કારણે જે છે એ ફ્રૂટ આપણને પાકું જે પણ કાંઈ ફ્રૂટ હોય એ આપણને સહેજ ઢીલું લાગે છે, રાઈટ, સોફ્ટ લાગે છે. તો એનો રીઝન જે છે ઇટ ઇઝ ધી સોલ્યુબલાઇઝેશન ઓફ મિડલ લેમેલા, રાઈટ, અંડર ધી ઇન્ફ્લુઅન્સ ઓફ હોર્મોન ઇથાઇલિન. ઓકે, તો આ જે છે એ તમારું પ્રોસેસ છે, રાઈટ. તો આ પણ એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અને એ પણ આપણે જે છે એ ખાસ યાદ રાખશું, રાઈટ. મિડલ લેમેલા જે છે એ સોલ્યુબલાઇઝ થશે તો જ ફ્રૂટ રાઇપનિંગ જે છે એ તમને પ્રોપરલી જે છે એ ઓબ્ઝર્વ થશે. એવી જ રીતે મિડલ લેમેલાની જેમ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે પ્લાઝ્મોડેઝમા અથવા તો પ્લાઝ્મોડેઝમાટા, રાઈટ. તો પ્લાઝ્મોડેઝમાટા જે છે એને ગુજરાતીમાં આપણે કહીશું કોષ રસતંતુ, રાઈટ. તો એકવાર સેકન્ડરી સેલ વોલ બની ગઈ, સમજી લો કે પ્રાઇમરી સેલ વોલની અંદર, રાઈટ, સીધી વસ્તુ સૌથી બહારની સાઈડ જે છે એ પ્રાઇમરી સેલ વોલ હશે, એની અંદર આવશે સેકન્ડરી સેલ વોલ. હવે આવી સેકન્ડરી સેલ વોલ બની ગઈ તો પછી સાઇટોપ્લાઝમ જે છે એની અંદર કોઈ પણ જાતના મોલેક્યુલ્સ જે ઇમ્પોર્ટન્ટ છે, ફોર એક્ઝામ્પલ વોટર છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, આવું તો કંઈ અંદર આવી જ નહીં શકે, રાઈટ, પરમિયાબિલિટી નહીં રહેશે. તો એવા કેસમાં પ્લાન્ટ સેલ જે છે એ લિવિંગ કન્ડિશનમાં રહેવા માટે કોષ રસતંતુ, રાઈટ, એટલે કે પ્લાઝ્મોડેઝમાટાની રચના બતાવે છે, રાઈટ. તો એની અંદર શું થશે કે ભાઈ અહીંયા જે પણ કંઈ તમારા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય ને, રાઈટ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના જે પણ કંઈ પીસ હોય એ સ્મોલ પીસ એટ ધ ટાઈમ ઓફ સેલ ડિવિઝન જ્યારે પણ અહીંયા વચ્ચે સેજ ગોઠવાઈ જાય, રાઈટ, જેમ આપણે જોયું હતું કે મિડલ લેમેલા જે છે કેવી રીતે ફોર્મ થાય છે, તો કે ભાઈ સાઇટોપ્લાઝમ જ્યારે પણ ડિવાઈડ થતું હોય ત્યારે થોડુંક પેક્ટિન જે છે ને બહાર જે છે એ રહી જાય અને એ જે છે એ મિડલ લેમેલા બને. એવી જ રીતે જ્યારે પણ ડિવિઝન થતું હોય સેલ ડિવિઝન ત્યારે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો પીસ જે છે એ તમારો વચ્ચે ગોઠવાઈ જશે, તો એના કારણે પ્લાઝ્મોડેઝમાટા જેવી રચના બનશે, રાઈટ. અને આને કારણે બે નજીકના કોષોનો જે પણ કાંઈ કોષરસ જે છે એ એકબીજા સાથે જોડાયેલો રહે છે, રાઈટ. તો આ રીતે તમે કન્સિડર કરી શકો છો. અને એવી જ રીતે માનો કે આ જે છે બીજા સાથે, બીજો જે છે ત્રીજા સાથે, આખું જે પણ કંઈ અહીંયા સ્ટ્રક્ચર હશે સિમ્પ્લાસ્ટ કન્ડિશનમાં રહેશે. સિમ્પ્લાસ્ટ શું જે છે એ આપણે હમણાં જોશું, સમદ્રવ્ય પથ, રાઈટ, હમણાં જોશું થોડીક વાર એટલે તમને ખ્યાલ આવશે, રાઈટ. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે તો સાઇટોપ્લાઝમિક બ્રિજ બિટવીન ધી નેબરિંગ સેલ્સ ઓર એડજસન્ટ સેલ that is called as a plasmodesmata, right. તો plasmodesmata may also contain ER tubules, right. આ એક સ્પેસિફિક સ્ટ્રક્ચર બીજું એક વધારે યાદ રાખવાનું, રાઈટ. આપણે એક તો જોયું જ કે પ્લાઝ્મોડેઝમાટા સાઇટોપ્લાઝમ જ્યારે પણ તમારું ડિવાઈડ થાય ત્યારે વચ્ચે વચ્ચે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના પીસ ગોઠવાઈ જશે, SER ના પીસ, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના પીસ, તો એ પ્લાઝ્મોડેઝમાટા બનશે.
પણ પ્લાઝ્મોડેસ્માટાની વચ્ચે પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ફરી પાછું ગોઠવાયેલી હોય, ટ્યુબ્યુલ્સ ગોઠવાયેલા હોય, તો એવા સ્પેસિફિક સ્ટ્રક્ચરને આપણે શું કહેશું? ડેસ્મોટ્યુબ્યુલ્સ, રાઈટ? શું કહેશું આપણે એને? ડેસ્મોટ્યુબ્યુલ્સ. તો યુ કેન જસ્ટ સી ધેટ આ જે છે એ તમારું સ્ટ્રક્ચર છે, રાઈટ? પ્લાઝ્મા મેમ્બ્રેન, પછી આવે છે સેલ વોલ, અને વચ્ચે બતાવે છે મિડલ લેમેલા. અહીંયા જે સ્ટ્રક્ચર વચ્ચે બતાવેલું છે, ધીસ વન, રાઈટ, ધીસ ઇઝ યોર યુ કેન સે ધેટ પ્લાઝ્મોડેસ્માટા. અને આ પ્લાઝ્મોડેસ્માટાની વચ્ચે પણ પાછી શું ગોઠવાયેલી છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું નેટવર્ક જે છે એ અમુક મોલેક્યુલ્સ જે છે, રાઈટ, વિધાઉટ બિંગ ડેમેજ્ડ, સાઇટોપ્લાઝમમાં ગયા વગર એક સેલમાંથી બીજા સેલની અંદર ટ્રાન્સપોર્ટ કરવા હોય, માઇન્યુટ પ્રોટીન્સ હોય કે પછી કોઈ એવા સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ મટીરિયલ હોય, તો એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની ટ્યુબ્યુલ્સમાંથી જે છે એ પાસ થઈને નેબરિંગ સેલને અહીંયા પહોંચાડી શકાય છે, રાઈટ? તો લાઇકવાઇઝ ડેસ્મોટ્યુબ્યુલ્સ આર ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો ડેસ્મોટ્યુબ્યુલ્સ એકવાર જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ? ઇટ ઇઝ ધી tubules, presence of endoplasmic reticulum tubules within plasmodesmata, that is called as a desmotubules. Okay, તો આ રીતનું નામ આવશે, રાઈટ? સીધી વસ્તુ છે કે જો આવા સાઇટોપ્લાઝમિક બ્રિજ આવેલા હોય બે નેબરિંગ સેલની વચ્ચે, તો જે પણ કાંઈ આવા કનેક્ટિંગ સેલ્સ હશે એની વચ્ચે સિમ્પ્લાસ્ટ જે છે એ ક્રિએટ થશે, રાઈટ? સિમ્પ્લાસ્ટ મતલબ કે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ પ્લાઝ્મોડેસ્માટા એન્ટાયર પ્રોટોપ્લાઝમ એટલે કે જીવંત વસ્તુ, જો પ્રોટોપ્લાસ્ટ વસ્તુ અલગ છે, સેલ વોલને તમે નીકાળી દો અને પછીનું જે પણ કંઈ આખું સ્ટ્રક્ચર બચ્યું એને કહેવાય પ્રોટોપ્લાસ્ટ, રાઈટ? અને પ્રોટોપ્લાઝમ એટલે કે સેલની અંદર આવેલી તમામ જે પણ કંઈ જીવંત વસ્તુ જે છે એને શું કહેવાય? પ્રોટોપ્લાઝમ, રાઈટ? તો પ્રોટોપ્લાસ્ટ જ્યારે પણ આપણે ટિશ્યુ કલ્ચર આવશે ને ત્યારે લર્ન કરશું, રાઈટ? ચલો, પ્રોટોપ્લાઝમ જે છે એ બધાનું કેવું થાય છે? કન્ટિન્યુઅસ સિસ્ટમના ફોર્મમાં જે છે એ ઓબ્ઝર્વ જોવા મળે છે, રાઈટ? શેના કારણે? તો કે પ્લાઝ્મોડેસ્માટાને કારણે, રાઈટ? સો ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ પ્લાઝ્મોડેસ્માટા entire protoplasm is found in form of a continuous system. This is called as a symplast, right? તો કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર, રાઈટ, પ્લાન્ટ સેલની અંદર બે ટાઈપના પાથ જે છે જોવા મળે. સિમ્પ્લાસ્ટ, રાઈટ, એટલે કે સમદ્રવ્ય પરિપથ, રાઈટ? સમદ્રવ્ય પરિપથ એટલે કે જોઈ શકો છો તમે કે અહીંયા કારણ કે બે સેલ વચ્ચે ડેસ્મોટ્યુબ્યુલ્સ આવેલા છે, તો એના કારણે સેલની વચ્ચેથી જે પણ કંઈ, માનો કે આ રૂટ છે તમારા, રાઈટ, એટલે કે મૂળ છે, તો મૂળમાંથી જે છે એ પદાર્થ જે છે એ બધા કોષોની વચ્ચેથી પસાર થઈ શકે, જ્યારે ખરેખર તો અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક દિવાલ છે, દ્વિતીયક દિવાલને કારણે ખરેખર તો પસાર થઈ શકવું જ જોઈએ નહીં. દ્વિતીયક કોષ દિવાલ જે છે એ પરમિએબિલિટી બતાવતી નથી, એમ છતાં પણ પસાર થઈ શકે છે, કારણ કે અહીંયા શું આવેલું છે? તો કે ભાઈ જે તમારું પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ રસતંતુ આવેલા છે. આ સિવાય અપદ્રવ્ય પરિપથ તો હંમેશા દરેક કોષો પાસે હશે. કઈ રીતે? તો કે ભાઈ સેલ વોલ જે છે હંમેશા પરમિએબલ છે, તો આ સેલ વોલની જે પણ કાંઈ ગેપ છે ત્યાંથી તો જે છે એ ફરી પાછું ન્યુટ્રિયન્ટ અને મિનરલ્સ જે છે, પ્લાન્ટ જે છે, વોટર જે છે એ તો પાસ થઈ જ શકે છે, રાઈટ? કારણ કે સેલ વોલ પોતે કેવી છે? પરમિએબલ. તો આવા પાથને આપણે શું કહેશું? એપોપ્લાસ્ટ, રાઈટ? એટલે કે અપદ્રવ્ય પરિપત્ર, રાઈટ? તો અપદ્રવ્ય પરિપથ અને સમદ્રવ્ય પરિપથ, આવા બે પ્રકારના પરિપથ જે છે આપણે જોશું. એક કેસ્પેરિયન પટ્ટી એટલે કે કેસ્પેરિયન સ્ટ્રીપ કરીને વધારે એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર આવશે કે જે આ અપદ્રવ્ય પરિપથને રોકી શકશે, રાઈટ? જોશું આપણે થોડી વાર પછી જોશું એટલે આપણને ખ્યાલ આવશે. ઇટ ઇઝ અ સુબેરિનાઇઝ સ્ટ્રક્ચર, રાઈટ? કે જે અનનેસેસરી મોલેક્યુલ્સને એન્ડોડર્મિસથી અંદર એન્ટર થવામાં જે છે અંતઃસ્તરથી અંદર આવવામાં રોકી શકે છે, પણ એ થોડીક વાર પછી આપણે જે છે અભ્યાસ કરીશું, રાઈટ? હવે જઈએ છીએ આપણે થિકનિંગ્સ ઓફ સેલ વોલ, એટલે કે જે પણ કાંઈ દ્વિતીય કોષ દિવાલની જે પણ કાંઈ રચના જે જોવા મળે છે એ બધા સેલ્સની અંદર અલગ અલગ પ્રકારની હોઈ શકે એની જરૂરિયાત પ્રમાણે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ અમુક સેલ્સ જે છે એ આ રીતની દ્વિતીય કોષ દિવાલની રચના બતાવે છે, જેને આપણે રિંગ ફોર્મમાં જોઈએ છે, રાઈટ? તો રિંગ ફોર્મની થિકનિંગ હશે તો એને આપણે શું કહેશું? એન્યુલર થિકનિંગ. ઓકે, એવી રીતે હેલિકલ એટલે કે સ્પાઇરલ ટાઈપની થિકનિંગ જોવા મળશે, રાઈટ? તમે જોયું હશે સ્પાઇરલ બાઇન્ડિંગ ઘણી બધી વાર આપણે મટીરિયલનું કરતા હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? ઇટ ઇઝ હેલિકલ અરેન્જમેન્ટ, રાઈટ? એવી જ રીતે સ્કેલેરીફોર્મ. સ્કેલેરીફોર્મ એટલે કે લેડર લાઇક, નિસરણી જેવી રચના જે છે એ જોવા મળી શકે, રાઈટ? તો એવી પણ થિકનિંગ જોવા મળી શકે. અમુક વાર જે છે જો કદાચ કોઈ સેલ જે છે, સે ફોર એક્ઝામ્પલ ઝાઇલમ જે પણ કંઈ ફાઇબર્સ હોય, રાઈટ, અથવા તો સ્ક્લેરેન્કાઇમાં જે છે એની અંદર કમ્પ્લીટ થિકનિંગ તમને જે છે એ જોવા મળશે. આખું જે સેલ જે છે એ કમ્પ્લીટલી ધકાયેલો હોય, પણ એવા કેસની અંદર ત્યાંથી વોટર જે છે એ બહાર તો આવવું જોઈએ ને, તો એ કેસની અંદર આખું જે રચના તમારી હોય સેલ વોલની, ત્યાં નાનું એવું એક ડિપ્રેશન જોવા મળશે. આવું ડિપ્રેશન જે છે એને શું કહેવામાં છે? પિટ. અને પિટની હાજરી હોય
તો એવા પ્રકારની અરેન્જમેન્ટ જે છે થિકનિંગ જે છે એને આપણે શું કહીશું પિટેડ સેલ વોલ તરીકે આઈડેન્ટિફાઈ કરશું. ઓકે, તો સ્પાઇરલ થિકનિંગ હોઈ શકે, એન્યુલર એટલે કે રિંગ લાઇક હોઈ શકે, સ્કેલરીફોર્મ એટલે કે લેડર લાઇક હોઈ શકે, રેટિક્યુલેટ એટલે કે જાળી જેવી રચના, રાઈટ. રેટિક્યુલ જ્યાં પણ વર્ડ આવે એનો મતલબ શું જોશું આપણે, જાળી જેવી રચના. અને પિટેડ, પિટેડ એટલે કે પિટ મીન્સ ડિપ્રેશન ઇન ધી લિગ્નિફાઈડ સેલ વોલ, રાઈટ. લિગ્નિફાઈડ સેલ વોલ હોય એમાં એક જગ્યાએ લિગ્નિન કદાચ ગેરહાજર હોય તો એવા સ્ટ્રક્ચરને આપણે શું કહીશું, પિટ. અને આવી પ્રકારની થિકનિંગ હોય તો આપણે શું કહીશું, પિટેડ થિકનિંગ્સ, રાઈટ. આપણે આનું આગળ ડિસ્ક્રિપ્શન જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. આગળ વધીએ છીએ આપણે. તો ધીસ ઇઝ સેમ, યુ કેન જસ્ટ સી દેટ એન્યુલર રિંગ લાઇક સ્ટ્રક્ચર, સ્પાઇરલ થિકનિંગ જે છે એ જોવા મળે છે. એવી જ રીતે સ્કેલરીફોર્મ એટલે કે લેડર લાઇક, ધીસ ઇઝ રેટિક્યુલેટ એન્ડ ધીસ ઇઝ પિટેડ સ્ટ્રક્ચર, રાઈટ. આ વચ્ચે વચ્ચે જે સ્ટ્રક્ચર દેખાય છે એ પિટ છે. બાકીનું આખું સ્ટ્રક્ચર જે છે એ કેવું છે, લિગ્નિનથી આવૃત છે, રાઈટ. આ રીતનું જે છે એને આપણે પિટેડ થિકનિંગ કહી શકીએ છીએ, રાઈટ. જોઈ શકો છો પેરેન્કાઇમાની અંદર ખાલી ને ખાલી જે છે એ પ્રાથમિક કોષ દિવાલ જ છે. સ્ક્લેરેન્કાઇમાની અંદર જે છે એ કદાચ આ રીતનું સ્ટ્રક્ચર હોઈ શકે કે જેમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે વચ્ચે જે છે તમને જે કહી શકાય કે ભાઈ સેકન્ડરી સેલ વોલ જોવા મળી શકે. જ્યારે સ્ક્લેરેન્કાઇમા હોય ને એમાં આ ટાઈપના સ્ટ્રક્ચર જે છે જોવા મળી શકે જેની અંદર કમ્પ્લીટ જે છે તમારું જે છે એ સેકન્ડરી સેલ વોલથી કવર્ડ થયેલું હોય, રાઈટ. તો આ રીતના થિકનિંગ અલગ અલગ સેલની નીડ પ્રમાણે જે છે થિકનિંગ જે છે એ ઓબ્ઝર્વ થઈ શકે છે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી થિકનિંગ ઓફ ધી સેલ વોલ, કયા કયા મટીરિયલના કારણે સેકન્ડરી સેલ વોલ બની શકે, રાઈટ, થિકનિંગ્સ ક્રિએટ થઈ શકે છે એ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. તો એમાં સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું લિગ્નિન, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લિગ્નિન જે છે એ એડ થવાની પ્રોસેસ, રાઈટ, સેલ વોલની અંદર ડિપોઝિશન થવાની પ્રોસેસને આપણે કહીશું લિગ્નિફિકેશન. એકવાર કમ્પ્લીટલી સેલ વોલ લિગ્નિફાઈડ થઈ ગઈ તો એનો મતલબ કે સેલ જે છે એ કેવો થઈ ગયો છે, હવે ડેડ થઈ ગયો છે. શું કામે ડેડ? કારણ કે એ સરફેસને કેવું કરે છે, ઇમ્પરમિએબલ કરી નાખે છે વોટર માટે. વોટર અંદર આવી શકતું નથી અને કોઈ પણ પ્લાન્ટ સેલ જો કદાચ વોટરને અંદર નહીં આવવા દેશે તો સીધી વસ્તુ છે કેવો થઈ જશે, ડેડ થઈ જશે, રાઈટ. અનલેસ એન્ડ અનટિલ એની પાસે પિટ્સ જેવી સ્પેશિયલ અરેન્જમેન્ટ હશે અથવા તો પ્લાઝ્મોડેઝમાટા જેવી સ્પેશિયલ અરેન્જમેન્ટ હશે, રાઈટ. તો એ કેસની અંદર જે છે તમે ગણી શકો છો કે ભાઈ લિવિંગ કન્ડિશનમાં રહી શકે, અધરવાઇઝ એ ડેડ થઈ જશે. અકરન્સ સીધી વસ્તુ છે કે ઝાયલમની અંદર જે છે, રાઈટ, ઝાયલમ એટલે કે જે પાણીનું અને મિનરલ્સનું વહન કરી આપે છે એ પ્રકારના છે, રાઈટ. તો એ કેસની વાસ્ક્યુલર સિસ્ટમ જે આપણે કહીએ, રાઈટ. તો એ કેસની અંદર સેલ વોલ જે છે એ ઝાયલમની જે છે ખાસ કરીને ટ્રેકિડ્સ, રાઈટ, ટ્રેકિડ્સનું ગુજરાતી નામ આપણે જોયું હતું જલવાહિનીકી કોષ, રાઈટ. એવી જ રીતે સ્ક્લેરેન્કાઇમાં ત્યાં જે છે એ ખાસ કરીને લિગ્નિન જે છે એ જોવા મળે છે. લિગ્નિનને જો કદાચ તમારે માઇક્રોસ્કોપની નીચે જોવું હોય તો એક જાતના અભિરંજકથી જોવું પડશે, રાઈટ, એટલે કે સ્ટેનિંગ મટીરિયલથી જોવું પડશે. અને આવું સ્ટેનિંગ મટીરિયલ જે છે એ સ્ટેનિંગ મટીરિયલ જે છે એનું નામ છે ફ્લોરોગ્લુસિનોલ, રાઈટ. સ્ટેન એટલે કે અભિરંજક, રાઈટ. સ્ટેનિંગ એટલે કે જે અભિરંજિત થયેલો હોય એવો પાર્ટ, રાઈટ. તો સ્ટેનિંગ મટીરિયલ જે તમારે લિગ્નિનને જોવા માટે કામ લાગે છે એનું મેં તમને નામ આપ્યું ફ્લોરોગ્લુસિનોલ, રાઈટ. તો ફ્લોરોગ્લુસિનોલ અને HCl, રાઈટ. આની અંદર જો કદાચ તમે ઓબ્ઝર્વ કરશો, રાઈટ, આવા તમને જે પણ કંઈ મટીરિયલ આપેલું છે એમાં ઘણા બધા અભિરંજકના નામ આપેલા છે. બધા તો યાદ નહીં રાખશું આપણે, પણ અમુક અમુક યાદ રાખવા પડશે, રાઈટ. જેમાં યાદ રાખવા પડશે ત્યાં હું તમને જે છે કહેતો જઈશ. જેમ કે DNA માટે યાદ રાખવું પડશે, રાઈટ. એવી જ રીતે લિગ્નિન માટે યાદ રાખવું પડશે ફ્લોરોગ્લુસિનોલ વત્તા કોન્સન્ટ્રેટેડ HCl, રાઈટ. આ બંનેની અંદર જો ગરમ કરવામાં આવે તો જે લિગ્નિન જે છે એ પિંક કલરનું જે છે એ આપણને દેખાય, રાઈટ. કોન્સન્ટ્રેટેડ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. એવી જ રીતે બીજું સ્ટેનિંગ મટીરિયલ પણ જે છે તમે યુઝ કરી શકો છો અને એ છે સેફ્રેનિન, રાઈટ. તો સેફ્રેનિન પણ જે છે એક સ્ટેનિંગ મટીરિયલનું નામ છે અને એ પણ જે છે તમે ઉપયોગમાં લઈ શકો છો, રાઈટ. તો બે સ્ટેનિંગ મટીરિયલ, રાઈટ, બંનેની અંદર દેખાય છે પિંક ટુ રેડ કલરનું જે છે એ તમને દેખાશે, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ સેફ્રેનિન, રાઈટ. તો સેફ્રેનિન પણ જે છે એ પણ એક અભિરંજકનું નામ છે, રાઈટ. સો આ બંને જે છે સ્ટેનિંગ મટીરિયલ લિગ્નિફાઈડ પાર્ટ જે છે એને જોવા માટે લઈ શકાય, રાઈટ. માનો કે ક્લાસિફિકેશન કરવું છે તમારે કે ભાઈ આ સ્ક્લેરેન્કાઇમા છે કે કોલેન્કાઇમા છે કે પછી પેરેન્કાઇમા, તો એ કેસની અંદર લિગ્નિફાઈડ પાર્ટ છે કે નહીં તમે જોઈ શકો છો. અને એ કેસની અંદર લિગ્નિફાઈડ પાર્ટ જે છે એ મોટાભાગે સ્ક્લેરેન્કાઇમા તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. એના માટે આવા સ્ટેનિંગ મટીરિયલ યુઝ થઈ શકે છે, રાઈટ. આગળ વધીએ છીએ. સુબેરિન. તો સુબેરિન એડ થવાની પ્રોસેસને આપણે શું કહીશું, સુબેરિનાઇઝેશન, રાઈટ, ડિપોઝિશન ઓફ સુબેરિન.
and chemically it is a lipidic material, right? So that is a glycerol plus phenolic acid. આ બંનેનું જે પણ કંઈ કેમિકલ કમ્પોઝિશન જે છે એ સુબેરિનની રચના કરી આપે છે. ઓકે, ઇટ ઇઝ મોર ઇમ્પરમિએબલ ટુ વોટર એઝ કમ્પેર ટુ લિગ્નિન, રાઈટ? તો એ કેસની અંદર, રાઈટ, ઇમ્પરમિએબલની અંદર એક એમ એક્સ્ટ્રા લખાઈ ગયો છે અહીંયા, રાઈટ? તો એ જે છે તમે નીકાળી દેજો. મોર ઇમ્પરમિએબલ ટુ વોટર એઝ કમ્પેર ટુ લિગ્નિન, એન્ડ normally after suberinization, right, the cell becomes dead, just like lignin ની અંદર આપણે જોયું હતું એ રીતનું, બરાબર ને? અને ખાસ કે સુબેરિન જે છે એ એડ થવાના કારણે જે છે ખાલી વોટર નહીં, એ એર માટે પણ જે છે કેવું થઈ જાય છે, ઇમ્પરમિએબલ થઈ જાય છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ કોર્કના સેલ જે રોબર્ટ હુકે જોયા હતા એ કેવા હતા? સુબેરાઇઝડ સેલ હતા. અને સીધી વસ્તુ છે કે સુબેરાઇઝ સેલ જે છે એ ડેડ જ હોય, રાઈટ? તો કોમર્શિયલ કોર્ક, રાઈટ, જે રોબર્ટ હુકે ઓબ્ઝર્વ કર્યું હતું એ જ પ્લાન્ટની વાત છે, રાઈટ? ઓક, સ્પેનિશ ઓક જે છે એનું સાયન્ટિફિક નામ શું છે? ક્વેર્કસ સુબેર. અને આવું નામ સુબેર શું કામ પડ્યું આપણે અહીંયા? કારણ કે સુબેરિન આવેલું છે એની પાસે ઘણું બધું, એટલા માટે, રાઈટ? તો કોમર્શિયલ સોર્સ જે છે સુબેરિન માટેનો એ ક્વેર્કસ સુબેરમાંથી જ લેવામાં આવે છે, રાઈટ? આ સિવાય ખાસ જે નીટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, રાઈટ, વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો સુબેરિન જે છે એની જે પણ કંઈ જમાવટ જે છે, ડિપોઝિશન જે છે, એ ખાસ કરીને પ્લાન્ટના એન્ડોડર્મિસ લેયરની અંદર કેસ્પેરિયન સ્ટ્રિપ્સની અંદરના ફોર્મમાં જે છે જોવા મળે છે. કેસ્પેરિયન પટ્ટીના સ્વરૂપે જે છે એ જોવા મળે છે, રાઈટ? તો કેસ્પેરિયન પટ્ટી શું છે એ આપણે જે છે એ લર્ન કરીએ, રાઈટ? તો ધીસ ઇઝ, યુ કેન જસ્ટ સી ધેટ વી હેવ લર્ન ઓલરેડી કે બે ટાઈપના પાથ હોઈ શકે, રાઈટ? એક જે છે એ કયું? સિમ્પ્લાસ્ટ, સમદ્રવ્ય પાથ, રાઈટ? બીજું જે છે એ કેવું? તો કે ભાઈ એપોપ્લાસ્ટ. એપોપ્લાસ્ટ કઈ રીતે? તો કે ભાઈ જે સેલ વોલ સ્પેસીસ હોય ત્યાંથી જે છે એ પાથ તમારો જે છે એ તમારો ક્રિએટ થઈ શકે છે, રાઈટ? બે કોષ વચ્ચેની કોષ દિવાલ જે છે એ પણ જગ્યા બતાવશે. પણ આવું જે પણ કંઈ એપોપ્લાસ્ટિક મટીરિયલ તમે જોઈ શકો છો કે એપોપ્લાસ્ટ જે પણ કંઈ જે છે એ ક્યાં સુધી જાય છે? તો કે અપ ટીલ એપિડર્મિસ. પછી જે છે એ શું કરે છે પ્લાન્ટ? માનો કે અહીંથી અહીંયા જવું છે ને આગળ જવું છે તો જઈ શકશે નહીં. શું કામ નહીં જઈ શકે? તો કે ભાઈ અહીંયા જે છે ને એ કેસ્પેરિયન પટ્ટી આવેલી હશે. આ કેસ્પેરિયન પટ્ટી જે છે વચ્ચે વચ્ચે જે આવેલી છે એ શેની બનેલી છે? તો કે સુબેરિનની બનેલી છે. હવે એ માટે જે છે આ બે પાથમાંથી જે છે પ્લાન્ટ જે છે મટીરિયલ જે પણ કહેશે, રાઈટ, એ આગળ જઈ શકશે નહીં અને એને વચ્ચે થઈને જ જવું પડશે. અને એ કેસની અંદર પ્લાન્ટ સેલ જે છે એ પોતે નક્કી કરી શકે છે, રાઈટ? અહીંથી એ મટીરિયલ આમ ગયું તો એ જે છે એને વચ્ચે થઈને જ જવું પડશે. અને એ કેસની અંદર પ્લાન્ટ સેલ પોતે નક્કી કરી શકશે, સેલ મેમ્બ્રેન પોતે નક્કી કરી શકશે કે કઈ વસ્તુને આવવા દેવી ને કઈ વસ્તુને ન આવવા દેવી, રાઈટ? તો કોઈ પણ મટીરિયલ એન્ટર થશે તો આ જે પણ કંઈ એપિડર્મિસ છે, કોર્ટેક્સ છે, ત્યાંથી પાસ થઈ શકશે, પણ એન્ડોડર્મિસમાંથી પછી અંદર જઈ શકશે નહીં, બીકોઝ ઓફ ધી પ્રેઝન્સ ઓફ સુબેરિનાઇઝડ સ્ટ્રક્ચર, જેને આપણે શું કહીએ છીએ? કેસ્પેરિયન સ્ટ્રીપ, રાઈટ? સિમ્પ્લાસ્ટ જો હશે તમારું તો સીધી વસ્તુ છે કે તમારે અહીંયા સુધી પહોંચી જ શકશે, રાઈટ? પણ એ કેસની અંદર પણ છેલ્લે એન્ડોડર્મિસ આવશે તો એને સેલ મેમ્બ્રેનમાં થઈને જ જવું પડશે, મતલબ કે અહીંથી નક્કી કરી શકે છે, રાઈટ? તો સિમ્પ્લાસ્ટ મટીરિયલ જે છે એ શેના કારણે થાય છે? પ્રેઝન્સ ઓફ પ્લાઝ્મોડેઝમાટા, ઇન્ટરકનેક્ટેડ સાઇટોપ્લાઝમ ઓફ લિવિંગ સેલ્સ, રાઈટ? કન્ટિન્યુઅસ જે પણ કંઈ આખે આખું સ્ટ્રક્ચર બને છે જે કહી શકો તમે પ્લાઝ્મોડેઝમાટાને કારણે, દેટ ઇઝ ક્રિએટિંગ અ સિમ્પ્લાસ્ટ. while the leakage of material, right, passage permeability of material across the cell membrane, interconnected cell wall spaces, that is called as a એપોપ્લાસ્ટ. બંને વસ્તુ ખાસ યાદ રાખવાની છે, સિમ્પ્લાસ્ટ અને એપોપ્લાસ્ટ. અને એવી જ રીતે કેસ્પેરિયન સ્ટ્રીપ પણ જે છે એ ખાસ યાદ રાખવાની છે, ઓકે? તો આવું જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું આવશે, રાઈટ? તો આ થઈ ગયું સ્ટ્રક્ચર. તમે જોઈ શકો છો હાઉ ધીસ એપોપ્લાસ્ટિક, રેડ જે દેખાય છે એ કયો પાથવે છે? એપોપ્લાસ્ટિક, કારણ કે સેલ વોલની સ્પેસ જે છે ત્યાંથી જે છે પરમિએબિલિટી થઈ. ફરી પાછું અહીંયા સુધી આવશે એન્ડોડર્મિસ સુધી, રાઈટ, અંતઃસ્તર સુધી. પછી જે છે એ આવી કેસ્પેરિયન સ્ટ્રીપ આવેલી છે, જો તમને દેખાય છે અહીંયા, રાઈટ? સુબેરિનનો આખે આખું એક લેયર આવેલું છે, રાઈટ? ઉપર પણ એ રીતે લેયર આવેલું હશે. એટલે એને જે છે એ કેવું કરવું પડે કે આ વચ્ચેનું જે પણ કંઈ તમારું સ્ટ્રક્ચર જે છે ત્યાં થઈને જ જવું પડે, સેલ મેમ્બ્રેન ક્રોસ કરીને જ જવું પડે, અધરવાઇઝ જે છે એ જઈ શકે નહીં, રાઈટ? સાઈડમાં જે ગેપ હતી ત્યાંથી જઈ શકવાનું નથી. જ્યારે સિમ્પ્લાસ્ટમાં પણ જે છે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે પ્લાઝ્મોડેઝમાટા આવેલી છે, ત્યાંથી જે છે પસાર થઈ શકે છે. છેવટે એન્ડોડર્મિસ આવશે, ત્યાંથી અંદર જે કોર્ટેક્સમાં જવાનું આવશે તો એ કેસમાં એને કમ્પલસરીલી સેલ મેમ્બ્રેન ક્રોસ કરવી પડશે. ખ્યાલ આવે છે? તો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર. એપોપ્લાસ્ટિક પાથવે જે છે એ એન્ડોડર્મિસથી આગળ જે છે એ મટીરિયલને પાસ થવા દેતો નથી, રાઈટ? સો ધીસ ઇઝ, યુ કેન સે ધેટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ કેસ્પેરિયન સ્ટ્રીપ ઇન ધી પ્લાન્ટ રૂટ, રાઈટ? વધારે ડિટેલ્સ તમે જે છે બોટનીની અંદર લર્ન કરશો. આગળ વધીએ છીએ. બીજા 3 મટીરિયલ કે જે આપણે યાદ રાખશું તો ક્યુટીન, રાઈટ? અન્ટિલ નાઉ આપણે 2 વસ્તુ જોઈ છે, એક લિગ્નિન જોયું અને બીજું જે છે એ તમારું
સુબેરિન જોયું. સુબેરિન જે જોયું એકદમ હાઈલી લિપિડિક મટીરિયલ એટલે કે ગ્લિસરોલ અને ફેલોનિક એસિડનું બનેલું છે અને એ કેસની અંદર એ વોટર અને એર બંને માટે ઇમ્પર્મિએબલ છે, રાઈટ. એવું જ એક મટીરિયલ જે છે એ છે ક્યુટીન. ક્યુટીન એડ થવાની પ્રોસેસને ડેફિનેટલી આપણે શું કહીશું? ક્યુટીનાઇઝેશન, રાઈટ. અને આ પણ જે છે તમે જોઈ શકો છો ઇટ ઇઝ અ પોલિમર ઓફ હાઇડ્રોક્સી ફેટી એસિડ. ઓકે, તો ફરી પાછું એવું ફેટી એસિડ એટલે કે લિપિડિક મટીરિયલ, અને આવું લિપિડિક મટીરિયલ આવેલું હોય ને તો સીધી વસ્તુ છે કે પાણી જે છે એ સેલની બહાર જલ્દીથી જઈ શકે નહીં. જો સેલ વોલ ઉપર ક્યુટીનાઇઝેશનની પ્રોસેસ થઈ ગઈ હોય તો એમાંથી વોટર જે છે એ રિમૂવ થઈ શકે નહીં. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિડ્યુસ ધી ટ્રાન્સપાયરેશન, રાઈટ. વોટરમાંથી જે પણ કંઈ ટ્રાન્સપાયરેશન સેલમાંથી પ્લાન્ટ સેલમાંથી જે વોટર રિમૂવ થવાની પ્રોસેસ જે છે એને ક્યાંક ને ક્યાંક તમે ઘણા બધા લીફ જોયા હશે કે જે એકદમ ચમકતા હોય, રાઈટ. એકદમ જે કહી શકો તમે કે એની ઉપર એક જાણે કેમ કોઈ પેલું વેસલિન લગાવી દીધું હોય એવું તમને જે છે રિયલાઇઝ થાય, રાઈટ. એ ટાઈપના જે છે એ ચમકતા હોય એવા લીફ તમને ઘણી બધી વાર જોવા મળશે. તો દેટ ઇઝ બિકોઝ દે હેવ અ લેયર, ક્યુટીનાઇઝેશન જે છે એની અંદર થઈ ગયું હોય, રાઈટ. અને તમને યાદ હોય તો જે સિમ્પલ વેસેલિનની જે પણ કાંઈ એડવર્ટાઇઝ આવે ને એની અંદર પણ જે છે આ લોકો કઈ રીતે જે છે એ જે કહી શકો કે તમે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય. માનો કે 2 લીફ બતાવે, રાઈટ. ઘણી બધી વાર વેસેલિનની આવી એડવર્ટાઇઝ જોઈએ છો તમે. એક લીફની ઉપર જે છે એ પેલું જેલી મટીરિયલ જે છે એ ના લગાડે, વેસેલિન જેલી છે એ ના લગાડે, બીજા લીફની અંદર લગાડશે. પછી 24 કલાક સુધી જે છે એ ડ્રાય કરવા માટે રાખી દેશે. જે લીફની અંદર પેલું જેલી મટીરિયલ ના લગાડે એ લીફ કેવું થઈ જાય? એકદમ જે છે સૂકું થઈ જાય, ચીમડાઈ જાય, રાઈટ. વ્રિંકલ્સ થઈ જાય એવું તમને દેખાય. જ્યારે જેની ઉપર જે પેલી વેસેલિન જેલી લગાડી રહેશે એ જે છે એ એની અંદર ચીમડાયેલું જોવા મળતું નથી, રાઈટ. આવું તમે એડવર્ટાઇઝ જોઈ હશે ક્યાંક ને ક્યાંક. તો એ ડેફિનેટલી એક ક્યુટિકલ જે છે એ ટાઈપનું લેયર જે છે તમે ઓબ્ઝર્વ કરી શકો છો, રાઈટ. તો થીન લેયર ઓફ ક્યુટીન એબોવ એપિડર્મિસ, રાઈટ. અને મેં તમને કીધું કે આ જે છે શેના માટે છે? ઇટ ઇઝ રિડ્યુસિંગ ધી ટ્રાન્સપિરેશન, રાઈટ. તો આવી પ્રોસેસ માટે જે છે એ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું ક્યુટીન, રાઈટ. ઘણા બધા પ્લાન્ટ સેલની ઉપર આ ટાઈપનું એપિડર્મિસની ઉપર આ ટાઈપનું લેયર જે છે એ જોવા મળે છે. આગળ વધીએ છીએ આપણે મ્યુસિલેજ ઉપર આગળ વધીએ છીએ. તો મ્યુસિલેજ જે છે એ એક જાતનું સેલ્યુલોઝનું ડીકમ્પોઝિશન વાળું જે છે એક પદાર્થ છે. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટાર્ચ જેવું સબસ્ટન્સ લઈએ, આમ તો સેલ્યુલોઝ અલગ છે, સ્ટાર્ચ બે અલગ છે, પણ એ કેસની અંદર માનો કે કદાચ સ્ટાર્ચ જેવો પદાર્થ લઈએ આપણે, પાણીની અંદર નાખીએ અને થોડી વાર માટે ગરમ કરીએ અને એક જે લુગદી જેવું ગમ જેવો પદાર્થ બને ને, એક્ઝેક્ટલી જે છે એવા પદાર્થને શું કહેવાય? મ્યુસિલેજ કહેવાય, રાઈટ. તો મ્યુસિલેજ ઘણા બધા સબસ્ટન્સ આવી શકે, મ્યુસિલેજ ઓફ સ્ટાર્ચ, મ્યુસિલેજ ઓફ સેલ્યુલોઝ, રાઈટ. તો પ્લાન્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક આવું સેલ્યુલોઝનું મ્યુસિલેજ બનાવે છે. અને આવું મ્યુસિલેજ જે છે ઘણા બધા પ્લાન્ટ્સ, હાઇડ્રોફાઇટ્સ જેને કહેવાય, જેમ કે લોટસ, એની ઉપર ડિપોઝિટ્સના ફોર્મમાં જે છે એ જોવા મળી શકે, રાઈટ. તમે જોયું હશે કે કમળ ઉપર પાણીનું ટીપું પડ્યું હોય તો એ બિલકુલ અલગ તરી આવે છે. એ જે છે કમળના ફૂલ સાથે મિક્સ થતું નથી, ક્યાંય એની ઉપરથી અલગ દેખાઈ આવશે. અને કદાચ જો એની ઉપર સનલાઇટ પડે તો આપણને એક અલગ જ જે છે સીન જે છે જોવા મળશે, રાઈટ. તો એવું તમે જે છે એઝ્યુમ કરો છો તો એ ડેફિનેટલી જે છે એ લોટસના સેલ્સ ઉપર આવેલું શું છે? ખરેખર મ્યુસિલેજનું લેયર છે. જે મ્યુસિલેજ જે છે એ બિલકુલ પાણીને જે છે એ અંદર આવવા દેતું નથી, રાઈટ. સચ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ આર બિલોંગિંગ ટુ ધી ફેમિલી ઓફ હાઇડ્રોફાઇટ્સ, રાઈટ. અને હાઇડ્રોફાઇટ્સનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? લોટસ, રાઈટ. તો આ પણ એક જાતનું ડિપોઝિશન થિકનિંગના ફોર્મમાં જે છે સેલ વોલ ઉપર જોવા મળી શકે, રાઈટ. આ સિવાયનું જે છેલ્લું જે છે બૈચું જે છે એ છે સિલિકા, રાઈટ. તો સિલિકા જે છે તમારું એ એકદમ સ્ટ્રોંગ લેયર બનાવશે, રાઈટ. તો સિલિકા જે છે ને એના કારણે સેલ વોલ કેવી થઈ હશે? એકદમ સ્ટ્રોંગ. જો તમને યાદ હોય તો સિલિકોન એ આપણે અલ્ગેના સેલ વોલના કમ્પોઝિશનમાં જોયું હતું, રાઈટ. સેલ વોલ ઓફ કમ્પોઝિશન ઓફ અલ્ગે ઇઝ ડિફરન્ટ એઝ કમ્પેર ટુ ધી નોર્મલ પ્લાન્ટ, રાઈટ. તો એ કેસની અંદર આપણે જોયું હતું મેનાન્સ, ગેલેક્ટાન્સ, કેલ્શિયમ કાર્બોનેટ, અને છેલ્લું એક નામ શું જોયું હતું આપણે? સિલિકોન. આપણે કીધું હતું ખરા કે સિલિકોનની પ્રેઝન્સ હોય ને તો સેલ વોલ કેવી થઈ જાય? એકદમ સ્ટ્રોંગ, એકદમ રિજિડ થઈ જાય, રાઈટ. તો એવું તમે સેમ જે છે અહીંયા બિહેવ કરી જે છે એ એઝ્યુમ કરી શકો છો. ડાયએટમ્સ જે છે એ એક જાતનો સિંગલ સેલ અલ્ગે છે કે જેની સેલ વોલ એકદમ મજબૂત હોય અને ઓર્નામેન્ટલ લુક આપે છે ને, રાઈટ. આવું અલગ અલગ સિલિકાની પ્રેઝન્સ હોય ને એટલે કેવું દેખાય? ઓર્નામેન્ટલ લુક આપે. અને એ કારણે ડાયએટમ્સ જે છે આ તમે ક્લાસિફિકેશન જેટલું લર્ન કરશો ને પ્લાન્ટનું ત્યાં પણ તમારે ડાયએટમ્સ જે છે એ લર્ન કરવાનું આવશે, રાઈટ. અને આપણે ડાયાગ્રામ પણ હમણાં જોશું. તો અમુક ટાઈપના ગ્રાસ તમે જોયા હશે, રાઈટ. જ્યાં ખૂબ વધારે પાણી ભરાઈ રહેતું હોય ને ત્યાં, અથવા તો જંગલના અમુક પ્રદેશ હોય તો એમાં એકદમ મોટા મોટા ઘાસ હોય, 5 ફૂટ, 6 ફૂટ, 7 ફૂટ એવા ઊંચા ઊંચા ઘાસ હોય. અને એવા ગ્રાસ જે છે એની અંદર પણ શેની જે ડિપોઝિટ જોવા મળે છે? સિલિકા, રાઈટ. જે એને ખૂબ જ મજબૂતાઈ આપે છે.
આ ગ્રાસ જે છે આવા સિલિકાના ડિપોઝિટ શું કામ બતાવે છે, જેથી કરીને જે પણ કંઈ તૃણાહારી પ્રાણીઓ હોય ને, રાઈટ, હરણ છે કે પછી ગાય છે કે એ બધા જે છે ને ઈટ ના કરે, રાઈટ, ખાય નહીં, એટલા માટે જે છે આ ગ્રાસમાં આ ટાઈપનું ડિપોઝિશન જોવા મળી શકે. અને ઘણી બધી વાર તમે જોયું હશે કે એવા ગ્રાસ જે છે ને આપણે ટચ કરવાનું અવોઇડ કરીએ છીએ, આપણને વાગી પણ શકે છે એના કારણે, રાઈટ, એકદમ મોટા મોટા જે ઘાસ હોય નદીના કાંઠે જોવા મળતા હોય, તો એવા જે છે એ જે એનિમલ્સ જે છે એ પણ અવોઇડ કરતા હોય છે, રાઈટ. આ સિવાયનું મેં તમને કીધું એમ કે ડાયાટમ્સ, અને એ જે છે એનો ડાયાગ્રામ જોઈએ આપણે હમણાં. સો ધીસ ઇઝ ડાયાટમ, યુ કેન જસ્ટ સી ધેટ ધીસ ઇઝ માઇક્રોસ્કોપિક વ્યૂ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વ્યૂ છે. અને એ કેસની અંદર તમે જોઈ શકો છો કે સેલ વોલ જે છે એ કેટલી મજબૂત છે, રાઈટ. these also are example of, these are the microscopic view of diatoms, right. ખૂબ જ મજબૂત સ્ટ્રક્ચર સિલિકોનને કારણે જે છે. બધે જ ટાઈપની લીલ જે છે અલ્ગેની અંદર સિલિકોન ડિપોઝિટ જોવા મળી શકે, પણ ડાયટમ જે છે એ ખાસ આપણે યાદ રાખીશું. એવી જ રીતે ઇક્વિસેટમ જે છે એક જાતની પ્લાન્ટનું નામ છે. આવા પ્લાન્ટ જે છે જનરલી સ્પોર ફોર્મિંગ હોય છે, રાઈટ. નોર્મલી કેવું હોય, સીડ ફોર્મિંગ પ્લાન્ટ હોય. આ જે છે એ કઈ ફેમિલીને બિલોંગ કરે છે, સ્પોર ફોર્મિંગ. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ વોટ કોલ્ડ એઝ એ લિવિંગ ફોસિલ્સ, રાઈટ. લિવિંગ ફોસિલ્સ એટલે કે જે એન્શિયન્ટલી જોવા મળતા, એન્શિયન્ટલી તો ઘણી બધી વેરાયટી જોવા મળતી, હવે તો જે છે અર્થ ઉપર એક જ ટાઈપની વેરાયટી જોવા મળે છે. તો સ્પોર ફોર્મિંગ પ્લાન્ટનું એક્ઝામ્પલ છે ઇક્વિસેટમ, આ ટાઈપના પ્લાન્ટ જોવા મળે છે. અને એ કેસની અંદર જે સૌથી જૂના પ્લાન્ટ જે કહી શકાય, રાઈટ, એની અંદર તમારું આ એક્ઝામ્પલ જે છે તમે કન્સિડર કરી શકો છો. અને આની અંદર પણ સિલિકાના ડિપોઝિટ્સ જે છે એઝ અ સેલ વોલ થિકનિંગ જે છે એ જોવા મળે છે. ઓકે, તો ઘણા બધા એક્ઝામ્પલ આપણે લર્ન કર્યા. થિકનિંગની અંદર જે છે એ આપણે 5 ટાઈપની થિકનિંગ જોઈએ, રાઈટ. 5 જે થિકનિંગ જોઈએ આપણે, એની અંદર જે છે લિગ્નિન, સુબેરિન, ક્યુટિકલ, રાઈટ, એટલે કે ક્યુટિન, અને મ્યુસિલેજ, અને છેવટે સિલિકા, રાઈટ. તો ફરી પાછું એકવાર જસ્ટ બ્રીફ રિવિઝન જોઈ લઈએ આપણે. લિગ્નિફિકેશનની પ્રોસેસ આપણે જોઈ. લિગ્નિફાઈડ સેલ નોર્મલી ડેડ થઈ જાય, કારણ કે સરફેસ જે છે એ વોટર માટે ઇમ્પર્મિએબલ થઈ જાય. નોર્મલી ઝાયલમની અંદર આપણે જે છે એ જોવા મળી શકે, એટલે કે ટ્રેકિડ્સ, ક્લેરેન્કાઇમાની અંદર બહુ કોમનલી ઓબ્ઝર્વ થાય. અને જો કદાચ લિગ્નિનની તમારે પ્રેઝન્સ આઈડેન્ટિફાઈ કરવી હોય તો સ્પેશિયલ ટાઈપના સ્ટેનિંગ મટીરિયલ લાઇક સેફ્રેનિન અથવા તો ફ્લોરોગ્લુસિનોલ અને HClની મદદથી તમે જોઈ શકો છો. સુબેરિન, તો ડેફિનેટલી ડિપોઝિશન ઓફ સુબેરિન જે છે એને આપણે સુબેરિનાઇઝેશન કહીશું. કેમિકલી ઇટ ઇઝ અ લિપિડિક મટીરિયલ, ગ્લિસરોલ અને ફેલોનિક એસિડના સ્ટ્રક્ચરથી બને છે, રાઈટ. ઇમ્પર્મિએબલ, મોર ઇમ્પર્મિએબલ ટુ વોટર એઝ વેલ એઝ ટુ એર. જે આપણે શેમ્પેનની બોટલ ઉપર જે કોર્ક હોય ને, રાઈટ, એ બેઝિકલી શેનું હોય તો કે સુબેરિનનું જે છે એ સ્ટ્રક્ચર, રાઈટ. તો રોબર્ટ હુકે જે ઓબ્ઝર્વ કર્યા હતા કોર્ક સેલ્સ ક્વર્કસ સુબેરની અંદર, એ જે છે એ સુબેરાઇઝડ હતા ટાઈપના સેલ્સ હતા, રાઈટ. કેસ્પેરિયન સ્ટીપ જે છે એ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, અને AIPMTની અંદર, નીટની અંદર વારંવાર પૂછાતા ક્વેશ્ચનમાંનું એક. તો સિમ્પ્લાસ્ટ અને એપોપ્લાસ્ટ જે આપણે જોયું હતું, એમાં એપોપ્લાસ્ટમાં મટીરિયલ જે છે એ કોર્ટેક્સ સુધી આવી શકે છે, પછી એને એન્ડોડર્મિસ ક્રોસ કરવું હશે તો ફરજિયાત સેલની વચ્ચેથી જ જવું પડશે, કારણ કે અહીંયા જે છે તમારું સેલ વોલ જે છે એ શું બતાવે છે, સુબેરિનની એક લેયર બતાવે છે, પટ્ટી બતાવે છે, રાઈટ, જેને આપણે કેસ્પેરિયન સ્ટ્રીપ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો કેસ્પેરિયન સ્ટ્રીપની અંદર ડિપોઝિશન શેનું જોવા મળે છે તો કે સુબેરિનનું લેયર જોવા મળે છે, રાઈટ. જે બંને આપણે જે છે એપોપ્લાસ્ટિક પાથવે, સિમ્પ્લાસ્ટિક પાથવે, રાઈટ, સમદ્રવ્ય પરિપથ અને અપદ્રવ્ય પરિપથ બંને જે છે એ આપણે જોયા છે અને યાદ રાખ્યા છે, રાઈટ. ક્યુટિન, તો કે જે પણ કંઈ તમારા એપિડર્મિસ હોય એની ઉપર એક લેયર આવશે હાઇડ્રોક્સી ફેટી એસિડનું, અને એના કારણે શું થશે, ટ્રાન્સપાયરેશનની પ્રોસેસ જે છે એ અટકશે, રાઈટ. તો ક્યુટિકલ એટલે કે ક્યુટિનનું જે છે તમારું લેયર જે છે એ ટ્રાન્સપાયરેશન ઘટાડવા માટે, રાઈટ, પાણીનું જે પણ કંઈ બાષ્પીભવન થાય એને ઘટાડવા માટે જે છે એ જવાબદાર છે. મ્યુસિલેજ જે છે એ પણ હાઇડ્રોફાઇટ ફેમિલીના પ્લાન્ટ્સ જે છે, ફ્લાવર્સ જે છે ત્યાં જોવા મળી શકે, જેમ કે ફોર એક્ઝામ્પલ લોટસ, રાઈટ. અને મ્યુસિલેજ જે છે એ શેનું બનેલું છે, ડીકમ્પોઝિશન ઓફ સેલ્યુલોઝના કારણે બનતું એક સ્ટ્રક્ચર છે. સિલિકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને વધારે એકદમ સ્ટ્રોંગ જે છે સેલ વોલ બનાવી આપે એ ટાઈપનું તમારું સ્ટ્રક્ચર. અને એ કેસની અંદર આપણે એક્ઝામ્પલ પણ ખાસ યાદ રાખ્યા. એક સિંગલ સેલ અલ્ગેનું એક્ઝામ્પલ આપણે જોયું, નામ તમે યાદ કરી શકશો એનું, રાઈટ. ઇટ ઇઝ ડેફિનેટલી ડાયટમ્સ. એવી જ રીતે એક સ્પોર ફોર્મિંગ પ્લાન્ટનું નામ આપણે યાદ રાખ્યું, ઇક્વિસેટમ. અને આ સિવાયનું એક ગ્રાસનું એક્ઝામ્પલ તો આપણે ખાસ જોયું જ છે, બરાબર ને. તો ગ્રાસીસ એકદમ જે વાઇલ્ડ ગ્રાસીસ હોય ને, રાઈટ, પેલું કુમળું ઘાસ હોય જે જમીનમાં ઉગી નીકળે, અત્યારે વરસાદ પડે છે અને ઘાસ નીકળી જાય, એ ગ્રાસીસની વાત નથી કરતા આપણે, રાઈટ. ગ્રાસીસ એટલે જે એકદમ વાઇલ્ડ ગ્રાસ જે જોવા મળે ને, એકદમ ઊંચું હોય 5-7 ફૂટ લાંબા, એવા ગ્રાસીસની વાત કરીએ, જે એનિમલ્સ પણ જે છે જનરલી નથી ખાઈ શકતા, એ ટાઈપના ગ્રાસીસ, રાઈટ. આ સિવાય ડાયટમ્સ અને ઇક્વિસેટમ, રાઈટ. તો વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ઓલ ટાઈપ્સ ઓફ થિકનિંગ્સ. જ્યારે પણ લિગ્નિફાઈડ સેલ વોલની અંદર ડિપ્રેશન જોવા મળે
તો એવા સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? પિટ્સ. અને ફરી પાછું પિટ્સ જે છે એ જૂની એક્ઝામ્સમાં ઘણું બધું પૂછાઈ ગયેલું જે છે એ ટાઈપનું છે. આવા પિટ્સ શું કામે બને છે? તો કે કંઈ પણ મટીરિયલ જે છે એની આપલે કરવી હોય તો સીધી વસ્તુ છે કે લિગ્નિફાઈડ સેલ વોલની અંદર ડિપ્રેશન હોવા જ જોઈએ, નહીં તો એ સેલ કેવો થઈ જશે? ડેડ થઈ જશે. અથવા તો એનું મટીરિયલ જે પણ એને ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે એ ટ્રાન્સપોર્ટેશનનો પર્પઝ જે છે એ સોલ્વ થઈ શકશે નહીં. સો ધેટ્સ વાય this type of depressions are normally observed in this lignified cells, right? તો સિમ્પલ પિટ્સ જે છે અહીંયા બતાવેલા છે. સિમ્પલ પિટ્સ એટલે કે જે થિકનેસ જે છે ને, જે લિગ્નિફાઈડ સ્ટ્રક્ચર નીકળી ગયું છે એ કેવી રહી છે? યુનિફોર્મ રહી છે, રાઈટ? તો યાદ રાખો કે લિગ્નિફાઈડ સેલ વોલમાં જ ડિપ્રેશન જોવા મળે છે, એટલે કે સેકન્ડરી સેલ વોલની અંદર ડિપ્રેશન જોવા મળે છે. પ્રાઇમરી સેલ વોલ તો હજી એમને જ જોવા મળશે, એવી જ રીતે મિડલ લેમેલા તો હજી એમને જ જોવા મળશે, રાઈટ? તો એ ખાસ આપણે એક યાદ રાખીશું કે કોઈ આપણને પૂછે કે ભાઈ પિટ મેમ્બ્રેન એટલે શું, તો પિટ એટલે આપણે શું કીધું? ડિપ્રેશન ઇન લિગ્નિફાઈડ સેલ વોલ. તો સીધી વસ્તુ છે, નીકળી શું ગયું? સેકન્ડરી સેલ વોલ નીકળી ગઈ. તો પ્રાઇમરી સેલ વોલ હજી એમને જ છે, એવી જ રીતે મિડલ લેમેલા પણ હજી એમને જ છે. તો જોઈ શકો છો તમે, pit membrane is formed of primary cell wall and you can say that this middle lamella, okay, and this structure is called as a pit cavity, right? Pit cavity મતલબ કે લિગ્નિફાઈડ સ્ટ્રક્ચર નીકળી ગયા પછીની જે કેવિટી બને છે એ. શેના માટે પિટ બન્યા? તો કે ભાઈ વોટર અહીંથી પાસ થઈ શકે, મટીરિયલ અહીંથી પાસ થઈ શકે એટલા માટે, રાઈટ? જો મિડલ લેમેલામાંથી પરમિએબિલિટી હોઈ શકે, કારણ કે પેક્ટિનના મોલેક્યુલ્સ જે છે ને એ તમારા જે છે એ તમારા આડાવડા ગોઠવા એટલે પરમિએબલ હોય. એવી જ રીતે પ્રાઇમરી સેલ વોલ પણ આપણે જોયું હતું ઇન્ટરસેક્શનથી બને છે, ગ્રેન્યુલ્સના ફોર્મમાં ડિપોઝિશન, તો એમાં પણ પરમિએબિલિટી હંમેશા હોય, ઓકે? અમુક સ્પેશિયલ ટાઈપના પિટ એવા હોઈ શકે કે જેની અંદર જે ડાયામીટર જે છે એ વેરિયેબલ, મતલબ કે બહારની સાઈડ આઉટર સાઈડ જે છે એ વધારે છે, જે અંદર આવતા આવતા ધીમે ધીમે કેવો થાય છે? ઓછો થઈ જાય છે. આવા જે પણ કંઈ પિટ્સ હોય ને એને આપણે શું કહેશું? બોર્ડર્ડ પિટ કહેશું તરફ, રાઈટ? તો આ જે છે એ કેવા થઈ ગયા? સિમ્પલ પિટ. અને આ જે છે એ કેવા થઈ ગયા? બોર્ડર્ડ પિટ, રાઈટ? હા, અહીંયા નામ આપેલું છે, રાઈટ? સો ધીસ આર બોર્ડર્ડ પિટ, રાઈટ? ફેશનેબલ પિટ, રાઈટ? આપણને ઉતરશે આવા ફેશનેબલ પિટ શું કામ આપ્યા હશે ભગવાને પ્લાન્ટ સેલને? તો ફેશનેબલ એટલે બીજું કંઈ ખરેખર ફેશન માટે નથી આપ્યા, એને કંઈ હ્યુમનની જેમ ફેશનની જરૂર નથી, પણ આ બોર્ડર્ડ પિટ જે છે એ એટલા માટે આવો ડાયામીટર બતાવે છે કે જેથી કરીને પ્રેશરાઇઝ્ડ કદાચ જો મટીરિયલની એન્ટ્રી કરવી હોય, રાઈટ? વોટરની એન્ટ્રી એકદમ પ્રેશરાઇઝ કરવી હશે તો ફ્લો જે છે એને ચેન્જ કરવા માટે જે છે એ કેવી રચના બતાવે છે? બોર્ડર્ડ પિટ. હજી વધારે પ્રેશરાઇઝ કરવું હશે ને તો અહીંયા પણ એક ડિપોઝિશન પણ થશે, જે જોશું આપણે, રાઈટ? ઇટ ઇઝ પોસિબલ કે આવા બોર્ડર્ડ પિટની અંદર સુબેરીની જમાવટ જે છે થઈ શકશે, અને એના કારણે જે ફ્લો જે છે ને મટીરિયલનો એ કેવી રીતે થશે? તો કે તમે જોઈ શકો છો કે ફ્લો જે છે એ ખાલી અહીંયા સાઈડમાંથી જ થશે અને એકદમ પ્રેશરાઇઝ થશે. આવા સેકન્ડરી જે પણ કંઈ ડિપોઝિશન અહીંયા બતાવવામાં આવે છે સુબેરીનથી, એને આપણે ટોરસ તરીકે ઓળખશું, રાઈટ? સુબેરાઇઝ્ડ પિટ જે હોય ને એને શું કહેવાય? ટોરસ, રાઈટ? આનું ઇમ્પોર્ટન્સ હું તમને સમજાવું કે ભાઈ આવું શું કામે હોય, બોર્ડર્ડ પિટ શું કામે હોય, અથવા તો ટોરસ જે છે એ શું કામે હોય? તો રીઝન એ છે કે એક તો મેં તમને કીધું કે ભાઈ એક વાલ તરીકે રેગ્યુલેશન કરે છે, રાઈટ? ઇટ એક્ટ્સ એઝ એ વાલ, રાઈટ? અહીંયા પણ વાલ જેવી જ રચના છે, પણ સિમ્પલ ટાઈપનું અરેન્જમેન્ટ છે, એકદમ યુનિફોર્મ ફ્લો જે છે એ તમારો થશે. અહીંયા જે છે એ પ્રેશરાઇઝ ફ્લો જે છે એ તમારો થશે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ તમે ગાર્ડનિંગ કરી રહ્યા છો અત્યારે, ગાર્ડનની અંદર તમારા ઘરની અંદર પ્લાન્ટ્સ જે છે એને પાઇપથી જે છે તમે પાણી જે છે એ આપો છો. હવે સિમ્પલ તમે જો એમને રાખશો પાઇપ તો ફ્લો જે છે યુનિફોર્મલી જે છે એક જ સરખો જે છે એ ત્યાંથી જે છે એ વહેશે. પણ માનો કે તમે એ પાઇપને જે છે કદાચ થોડીક આંગળી આગળ રાખી દેશો, રાઈટ? જેનો ફ્લો જે છે તમે હિન્ડર્ડ કરશો તો એ કેસની અંદર એ ફ્લો કેવો થઈ જશે? એકદમ ફાસ્ટ થશે, રાઈટ? કોઈને એકદમ ફુવારાથી જે છે એકદમ પાણી આગળ જશે, પ્રેશરાઇઝ પાણી આગળ જશે. શું કામે? તમે વચ્ચે જગ્યા રોકી રાખી. જો અહીંયા જે છે એ કેવું હતું? જગ્યા ઘણી બધી હતી, એટલે યુનિફોર્મલી જે છે પ્રેશર જે છે એ આગળ વધ્યું. અહીંયા તમે શું કર્યું છે? આ જે છે જગ્યા જે છે શું કરી તમે ઓછી કરી નાખી છે, જગ્યા ઓછી કરી નાખી બે જગ્યાએથી. તો હવે જે છે અહીંયા ડાયામીટર વધારે છે, અહીંયા ડાયામીટર ઓછો છે, તો સીધી વસ્તુ છે એકદમ હાઈ પ્રેશર જે છે એવી રીતે જે છે તમારો ફ્લો જે છે વોટરનો આગળ વધશે, રાઈટ? આવા એક્ઝામ્પલથી તમે સમજી શકો છો કે બોર્ડર્ડ પિટ અથવા તો સુબેરાઇઝ્ડ પિટ જે હોય, જેને આપણે ટોરસ તરીકે ઓળખશું, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમે સમજી શકો છો, રાઈટ? તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી સિમ્પલ એન્ડ, રાઈટ? અહીંયા તમને બોર્ડર્ડ પિટ જે છે મેં તમને દેખાડ્યા છે, રાઈટ? પિટ મેમ્બ્રેન તમને દેખાય, જોઈ શકો છો. વ્હાઇટ કલરનો પાર્ટ છે મિડલ લેમેલા છે, બ્લુ કલરનો પાર્ટ જે છે એ પ્રાઇમરી સેલ વોલ છે, જે બધી જ જગ્યાએ પ્રેઝન્ટ છે. પણ જેટલી જગ્યાએ પિટ છે ત્યાં સેકન્ડરી સેલ વોલ જે છે, જે ઓલિવ કલરથી દેખાડેલો છે, એ એબસન્ટ છે, બરાબર ને? સો ધીસ ઇઝ અ સિમ્પલ પિટ. યુ કેન જસ્ટ સી દેટ યુનિફોર્મ થિકનેસ છે. ધીસ ઇઝ અ બોર્ડર્ડ પિટ, રાઈટ? બોર્ડર્ડ પિટની અંદર
જેમ તમે ઇનર ટુ આઉટર સાઈડ જાઓ છો એમ ડાયામીટર વધતો જાય છે. આવું બોર્ડર પીટ જે છે એ એક જાતના વાલ તરીકે જે છે એ કામ કરી આપે છે, રાઈટ. સો વોટ ઇઝ ધી ડેફિનેશન ઓફ સિમ્પલ પીટ? Diameter of pit cavity remains same in the whole length, while in case of the bordered pit, diameter increases from inner to outside, or in other words diameter decreases from outer to inner side. બંને રીતે કહી શકો છો તમે, રાઈટ. તો યસ, મેં તમને કીધું એમ કે બોર્ડર પીટની અંદર ટોરસ જેવી રચના પણ હોઈ શકે, રાઈટ. તો ટોરસનો મતલબ શું થશે? ઇટ ઇઝ અ સુબેરાઇઝ્ડ પિટ મેમ્બ્રેન, રાઈટ, જેને આપણે શું કહેશું? ટોરસ. તો ટોરસ ફરી પાછો વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન, રાઈટ, ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન. તો એ કેસની અંદર એ શું કામ કરશે? તો કે ઇટ એક્ટ્સ એઝ અ વાલ્વ ટુ રેગ્યુલેટ ધી ફ્લો ઓફ મટીરિયલ. મેં તમને એક્ઝામ્પલ સરસ મજાનું આપ્યું કે તમે પાઇપથી પાણી આપો છો પ્લાન્ટ્સને, અને એ કેસની અંદર જે પણ કંઈ પાઇપનું ઓપનિંગ છે ત્યાં તમે થોડી તમારી ફિંગર રાખી દેશો તો હવે પાણી કેવી રીતે નીકળશે? એકદમ પ્રેશરાઇઝ્ડ ફોર્મમાં બહાર નીકળશે, રાઈટ. તો એક જાતનું કેવું થઈ ગયું? વાલ જેવી રચના થઈ ગઈ, રાઈટ. તો અહીંયા ક્યાંક ને ક્યાંક ફિઝિક્સના રૂલ્સ જે છે એ એપ્લાય થાય છે એવું તમે કહી શકો છો, ઓકે. તો બોર્ડર્ડ પીટ્સ જે છે કોમનલી જે છે ફાઇબર્સની અંદર જે છે, રાઈટ, ઝાયલમ ફાઇબર્સની અંદર, ટ્રેકિડ્સની અંદર જોવા મળી શકે. અને પાછા ટ્રેકિડ્સ કોના? જિમ્નોસ્પર્મ્સમાં, રાઈટ. તો જિમ્નોસ્પર્મ જે પણ કહે, રાઈટ, કારણ કે જે પ્લાન્ટ્સની અંદર વોટરનું રેગ્યુલેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ને, રાઈટ, એની અંદર ખાસ કરીને આવું જોવા મળી શકે તમને, રાઈટ. તો જો તમને યાદ હોય તો આપણે ટ્રેકિડ ઇન જિમ્નોસ્પર્મ આપણે ટર્શરી સેલ વોલના એક્ઝામ્પલમાં પણ યાદ રાખ્યું હતું, રાઈટ. જે તમારા જે કહી શકાય ઝાયલાનના ડિપોઝિશન બતાવે છે, એટલે કે ટર્શરી સેલ વોલ બતાવે છે, ત્યાં પણ આપણે આ સેમ એક્ઝામ્પલ યાદ રાખ્યું હતું, રાઈટ. તો ધીસ ઇઝ અગેન ધી સેમ, રાઈટ. ધીસ ઇઝ અ ટોરસ, જોઈ શકો છો. ધીસ ઇઝ અ બોર્ડર્ડ પીટ, રાઈટ, કારણ કે ડાયામીટર જે છે એ ધીમે ધીમે અંદરની સાઈડ જે છે એ રિડ્યુસ થાય છે. પણ અહીંયા જોઈ શકો છો તમે કે જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એની ઉપર ફરી પાછું સુબેરીનું એક લેયર બતાવે છે પીટ મેમ્બ્રેનની ઉપર, અને એવું જે સ્ટ્રક્ચર બનશે ને આપણે શું કહેશું? ટોરસ કહેશું. આવું ટોરસ જે છે એ વચ્ચે જોવા મળી શકે. તો બંને સાઈડ જે છે તમારો ફ્લો જે છે એ કેવો થશે? તો કે પ્રેશરાઇઝ થઈ શકે. અહીંયા પણ જશે મટીરિયલ અને અહીંયા પણ મટીરિયલ જશે, રાઈટ. આ રીતે જે છે. પણ ઘણીવાર એવું જોવા મળે છે કે આવી પીટ મેમ્બ્રેન જે છે કોઈ એક સાઈડ સ્પેસિફિક ટોરસ બતાવે છે, એ કેસની અંદર આ સાઈડ પાણી જઈ શકતું નથી, રાઈટ. હિયર વોટર કેન નોટ ગો, રાઈટ. જ્યારે આ સાઈડ જે છે એ તમારું પાણી જઈ શકે છે. તો અલગ અલગ ભાગમાં વોટરની સપ્લાય માટે પણ ટોરસ જે છે એ તમને યુઝફુલ થઈ શકે છે, ઓકે. તો આવા અલગ અલગ એના રોલ જે છે તમે અહીંયા આઈડેન્ટિફાઈ કરી શકો છો, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ટોરસ, ઓકે. ચલો આગળ વધીએ છીએ સેલ મેમ્બ્રેન ઉપર. આ સાથે આપણું સેલ વોલનું જે પણ કંઈ ડિટેલ્સ જે છે એ બધી જ પૂરી થાય છે. અમુક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન જે છે એ આપણે જોઈ છે. એમાંથી ખાસ તમને હું કહીશ મિડલ લેમેલા, પ્લાઝ્મોડેઝમાટા, ડેઝમોટ્યુબ્યુલ્સ. ડેઝમોટ્યુબ્યુલ્સનો મતલબ શું થશે? પ્રેઝન્સ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિધિન ધી પ્લાઝ્મોડેઝમાટા. એવી જ રીતે જે પણ કહે શું કહે પીટ્સ આપણે જોયા, એમાં અંદર સિમ્પલ અને બોર્ડર્ડ પીટ્સ જોયા, અને બોર્ડર્ડ પીટ્સની અંદર આપણે ખાસ કરીને સુબેરાઇઝ્ડ પીટ્સ જોયા, એટલે કે ટોરસ જોયા. આટલી ડેફિનેશન ખાસ યાદ રાખજો. આ સિવાય કેસ્પેરિયન સ્ટ્રીપ, રાઈટ, સિમ્પ્લાસ્ટિક પાથવે, એપોપ્લાસ્ટિક પાથવે, આ બધા જ જે છે એ જૂની એક્ઝામ્સમાં વારંવાર પૂછાયેલા ક્વેશ્ચન છે. આગળ તમે બોટનીની અંદર પણ લર્ન કરશો, પણ અહીંયા એક્ઝામની રીતે તમારે ખાસ યાદ રાખવાના છે, રાઈટ. આટલી ડિટેલ્સ યાદ રાખ્યા પછી આપણે થોડીક ડિટેલ્સ સેલ મેમ્બ્રેનની એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેનની લઈએ આપણે, અને પછી આપણો આજનો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ, ઓકે. તો કોષ રસ સ્તર એટલે કે કોષ પટલ, રાઈટ, આ જે છે એ પ્રાણી કોષ માટે સૌથી બહારનું સ્તર છે. એનિમલ સેલ્સ માટે સૌથી આઉટર મોસ્ટ લેયર છે એવું તમે કહી શકો, રાઈટ. પ્લાન્ટ સેલની અંદર પણ હોઈ શકે, બેક્ટેરિયલ સેલની અંદર પણ હોઈ શકે, ફંગલ સેલની અંદર પણ હોઈ શકે, બધાની અંદર હશે. અને બધાની અંદર ઓલમોસ્ટ સ્ટ્રક્ચર જે છે એ લગભગ સેમ જેવું, રાઈટ. એમાં કોઈ જાતનો ડિફરન્સ મોટો હોતો નથી. એક ફંગલ સેલ્સની અંદર આપણે થોડોક ડિફરન્સ જોશું, પણ ઓલમોસ્ટ ઇટ ઇઝ સેમ. અને એકમ સંકલ્પના જે છે રોબર્ટસન નામના સાયન્ટિસ્ટ છે, યુનિટ મેમ્બ્રેન કન્સેપ્ટ, મતલબ કે બધા જ સજીવોની અંદર કોષ રસ સ્તર એક સમાન જે છે એ રચના બતાવે છે, બંધારણની દ્રષ્ટિએ અને એવી જ રીતે રચનાની દ્રષ્ટિએ, રાઈટ, કાર્યની દ્રષ્ટિએ, રાઈટ. આ જે છે એ એક સમાન હોય છે, ઓકે. તો પ્રાણી કોષ માટે તો સૌથી બહારનું સ્તર છે એવું તમે કહી શકો. કેમિકલ કમ્પોઝિશન કોઈ પૂછે તો યાદ રાખો, ઇટ ઇઝ મેડ અપ ઓફ ફોસ્ફોલિપિડ્સ, ઓકે, જે આપણે આની પહેલાં પણ ઘણી બધી વાર જોઈ ચૂક્યા છે. એવી જ રીતે પ્રોટીન્સ જે છે એનું પણ જે છે એક લેયર આવેલું હોઈ શકે, રાઈટ. તો પ્રોટીન્સ જે છે જે આવેલા હોય, રાઈટ, એ ખાસ કરીને કાં તો બહારની બાજુ અરેન્જમેન્ટ બતાવે છે, કાં તો અંદરની બાજુ, રાઈટ. તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક એવા બે ટાઈપના પ્રોટીન જે છે એ હોઈ શકે. આવા લિપિડ અને પ્રોટીન જે છે એ લગભગ 98 to 99% પ્રપોર્શન જે છે એ બતાવે છે, જેની વેરિએશન જે છે 1:4 અથવા તો 4:1 હોઈ શકે. એટલે કે લિપિડ 25%,
પ્રોટીન જે છે એ તમારા 100% સોરી જે કહી શકાય કે 20% ટુ 80%, સોરી રાઈટ, લિપિડ જે છે 20%, પ્રોટીન 80%. એવી જ રીતે ઘણીવાર લિપિડ વધારે એટલે કે 80% અને પ્રોટીન 20%, રાઈટ. તો એવી રીતની વેરિએબિલિટી જે છે એ તમારી બતાવી શકે છે, રાઈટ. ઓવરઓલ મેં તમને કીધું એમ કે 99% ઓફ ધી સેલ મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ ધીસ ટુ, રાઈટ, ફોસ્ફોલિપિડ બાયલેયર એન્ડ ધી અરેન્જમેન્ટ ઓફ પ્રોટીન્સ ઇન બિટવીન. ઓકે, આ સિવાયના અમુક જે પણ કંઈ સેલ્સ જે છે તમારા એ કાર્બોહાઈડ્રેટના વેરિયેબલ પ્રપોર્શન બતાવી શકે, પણ કાર્બોહાઈડ્રેટ બહુ જ ઓછું, રાઈટ, એટલે કે 1 to 2% જેટલું હોય. એક્સેપ્શનલી અમુક સેલ આપણે જોશું જેમ કે આરબીસી છે અથવા તો લીવર સેલ્સ જે છે એની અંદર જે છે એ એક્સેપ્શનલી જે છે એ જે કહી શકાય કે કાર્બોહાઈડ્રેટનું પ્રપોર્શન વધારે હોઈ શકે, રાઈટ, 5% જેટલું, 8% જેટલું હોઈ શકે. બાકીના બધા જ જે છે એ તમારા જે છે કાર્બોહાઈડ્રેટ કેવું બતાવશે, ઓછું બતાવશે, એટલે કે 1 થી 2%, રાઈટ. હિપેટોસાઇટનો મતલબ થશે લીવરના જે સેલ હોય, હિપેટો મતલબ કે લીવરને લગતા સાઇટ એટલે કે સેલ, રાઈટ. તો એને આપણે શું કહીશું, હિપેટોસાઇટ્સ. ઓકે, તો આપણને કદાચ એવું પૂછાય કે ભાઈ વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધી લીસ્ટ, રાઈટ, કન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધી સેલ મેમ્બ્રેન. ઓછામાં ઓછું પ્રમાણમાં જોવા મળતું હોય એવું સેલ મેમ્બ્રેનનું કમ્પોઝિશન શું, કન્સ્ટિટ્યુઅન્ટ શું, તો આન્સર શું આવશે, કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ જે સામાન્ય રીતે સેલ મેમ્બ્રેનમાં જોવા મળે એ ક્યાં જોવા મળશે તમને, ગ્લાયકોકેલિક્સમાં જોવા મળશે, રાઈટ. ગ્લાયકોકેલિક્સ તમને ખ્યાલ છે કે એનિમલ સેલ્સમાં સેલ મેમ્બ્રેનની ઉપર જે છે એ તમને જોવા મળી શકે, રાઈટ. અને સામાન્ય રીતે આવું ગ્લાયકોકેલિક્સ જે છે એ ગ્લાયકોપ્રોટીનના સ્વરૂપમાં જોવા મળે, રાઈટ. ગ્લાયકોપ્રોટીન જે છે ને એ એક જાતના એન્ટીજન તરીકે બિહેવ કરશે. દરેક સેલ મેમ્બ્રેનની ઉપર પોતાની એક આઈડેન્ટિટી હશે અને એ આઈડેન્ટિટી કયા સ્વરૂપે હશે, ગ્લાયકોકેલિક્સના સ્વરૂપે હશે, ગ્લાયકોપ્રોટીનના સ્વરૂપે હશે. તો ઇટ ઇઝ ધી કાર્બોહાઈડ્રેટ પોર્શન ઓફ ધી ગ્લાયકોપ્રોટીન વિચ હેલ્પ્સ ઇન આઈડેન્ટિફિકેશન ઓફ એન્ટીજન, રાઈટ. આપણે કોઈ પણ એન્ટીજન આઈડેન્ટિફાય થાય તો પ્રોટીન તો હશે જ, તો કોઈ સવાલ જ નથી, પણ એ કયા પ્રોટીનના ફોર્મમાં હશે, ગ્લાયકોપ્રોટીનના ફોર્મમાં, રાઈટ. ગ્લાયકોનો મતલબ કે કાર્બોહાઈડ્રેટ છે એની પાસે, અને આ કાર્બોહાઈડ્રેટ પોર્શન ઓફ ધી ગ્લાયકોપ્રોટીન જે છે એ ક્યાંક ને ક્યાંક એના આઈડેન્ટિફિકેશન માટે જવાબદાર છે. આવું એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, જો આવે તો તમારે એ પ્રમાણે આન્સર આપવાનો રહેશે. ઓકે, લાક્ષણિકતાઓ તો મેં તમને કીધું કે રોબર્ટ્સને કીધું હતું એમ કે ભાઈ બધા જ સેલ મેમ્બ્રેન જે છે એની અંદર સ્ટ્રક્ચર એ સરખું અને લગભગ થિકનેસ એ સરખી, એકદમ થીન લેયર હશે. જો આપણે સેલ વોલનું યાદ કરો તો આપણે અમુક નેનોમીટરથી લઈને માઇક્રોમીટર સુધીનું કીધું હતું, તો માઇક્રોમીટર સુધીની થિકનેસ હોઈ શકે સેલ વોલની વાત કરો તો, પણ સેલ મેમ્બ્રેનની વાત કરો તો એકદમ થીન છે. અને મોટાભાગના કેસમાં જે છે એ કેટલી હશે, 75 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર, 10⁻⁻10 મીટર. તો આ થિકનેસ જે છે એક સેન્ડવિચ મોડલ આપણે લર્ન કરશું. સેન્ડવિચ મોડલની અંદર સાયન્ટિસ્ટે બતાવી હતી અને સેન્ડવિચ મોડલ જે પણ કંઈ બતાવ્યું હતું એની અંદર જે થિકનેસ બતાવી હતી હજી પણ એટલી જ સાચી છે. લગભગ જે છે તમારા 75 એંગસ્ટ્રોમ જેટલી જ થિકનેસ મોટાભાગના સેલ મેમ્બ્રેનની અંદર જોવા મળે છે. આ સિવાય જો લિપિડની પ્રેઝન્સ હોય, પ્રોટીન્સની પ્રેઝન્ટ હોય તો સીધી વસ્તુ છે કે એ સેલ મેમ્બ્રેન કેવી હોય, ઇલાસ્ટિક જ હોય, રાઈટ. તો સેલ મેમ્બ્રેન જે છે એ ઇલાસ્ટિક સ્ટ્રક્ચર બતાવે છે અને એ કેસની અંદર ઇટ ઇઝ ડેફિનેટલી, રાઈટ. તો આપણે આપણા બોડીનો ટચ કરીએ, રાઈટ, તો એ કેસની અંદર થોડુંક કમ્પ્રેસિબિલિટી બતાવે છે, ઇલાસ્ટિસિટી બતાવે છે મોટાભાગના સ્ટ્રક્ચર. તો એનું રીઝન શું છે, કારણ કે આપણા સેલ, હ્યુમન સેલ જે છે એ સેલ વોલ બતાવતા નથી. આઉટર લેયર શેનું બનેલું હોય, સેલ મેમ્બ્રેનનું બનેલું. તો ઇલાસ્ટિસિટી જે છે એ સેલ મેમ્બ્રેનના કારણે છે, રાઈટ. આ સિવાય સેમી ફ્લુઇડિક સ્ટ્રક્ચર છે. સેલ મેમ્બ્રેન જે છે કેવું છે, સેમી ફ્લુઇડિક સ્ટ્રક્ચર અને ડાયનેમિક છે, એટલે કે ક્રિયાત્મક રીતે ગતિશીલ છે, રાઈટ. યાદ રાખો સેલ જે છે ને એ પોતે ડાયનેમિક છે અને આવી ડાયનેમિસિટી જે છે એ એના સેલ મેમ્બ્રેનથી જે છે એ તમને બતાવાય છે. ઓકે, તો સેલ મેમ્બ્રેન જે છે એ કઈ રીતે ડાયનેમિક છે અને કઈ રીતે સેમી ફ્લુઇડિક જે છે એ આપણે એક સરસ મજાના એક્સપેરિમેન્ટથી લર્ન કરીએ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા એક તમને માઉસ સેલ બતાવે છે, રાઈટ. માઉસ એટલે કે ઉંદર, અને એની ઉપર ડેફિનેટલી એન્ટીજન્સ ક્યાંક ને ક્યાંક આવેલા હોય. સેલ સરફેસ ઉપર શું આવેલા હંમેશા, એન્ટીજન. આવા એન્ટીજન જે છે એ સ્પેસિફિક એન્ટીબોડીઝની સાથે બાઇન્ડ થશે, રાઈટ. માની લો કે આપણે એન્ટીબોડીઝ લીધા છે, પણ એવા એન્ટીબોડીઝ આપણને માઇક્રોસ્કોપ નીચે દેખાય નહીં એટલે આપણે એને શું કરી નાખ્યું છે, ગ્રીન ફ્લોરોસન્સ જે છે એની સાથે લગાડી દીધું છે. મતલબ કે એક જાતનું એક કેમિકલ સ્ટ્રક્ચર જે છે એની સાથે લગાડી દીધું છે અને માટે હવે આવા એન્ટીબોડીઝ આપણે માઇક્રોસ્કોપની નીચે લર્ન કરશું, જોશું જ્યારે, તો આપણને કેવા દેખાશે, એ ગ્રીન કલરના ફ્લોરોસન્સ જે છે આપણને દેખાશે. ઓકે, તો એન્ટીબોડીઝ જે છે એ આપણે આવા એન્ટીજન સાથે બાઇન્ડ કરશું
એટલે હવે જે છે એની સરફેસ આપણને ગ્રીન દેખાશે, રાઈટ, કારણ કે આવા એન્ટીજન જે છે એ એન્ટીબોડી સાથે રિએક્ટ કરે છે. તો પહેલો સેલ આપણે લીધો માઉસ. એવી જ રીતે બીજો સેલ આપણે શું લેશું? હ્યુમન. અને હ્યુમન સેલને થોડાક ડિફરન્શિએટ કરવા માટે આપણે અહીંયા જે એન્ટી હ્યુમન એન્ટીબોડીઝ લેશું એને કેવા ટાઈપનો કલર આપશું? રેડ ફ્લુરોસન્સ કલર આપશું, રાઈટ. તો અહીંયા જે છે એ તમારા હ્યુમન જે પણ કંઈ સેલ્સ જે છે એ રેડ કલરના જે છે એ આપણને દેખાશે. ઓકે, બે ટાઈપના સેલ લીધા છે, માઉસ સેલ્સ અને હ્યુમન સેલ્સ. હવે સ્પેસિફિક ટાઈપના કોઈ મીડિયમથી જે છે, રાઈટ, અલગ અલગ ટેકનિક્સ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ એક ટેકનિક એવી છે કે બે સેલને તમે PEG પોલીઇથાઇલિન ગ્લાયકોલના મિક્સચરની અંદર રાખો તો એ, કારણ કે PEG જે છે ને એ સેલ મેમ્બ્રેનને ડિઝોલ્વ કરી શકે છે, રાઈટ. સેલ મેમ્બ્રેનને ડિઝોલ્વ કરે એટલે બંને સેલ જે છે કેવા થઈ જાય? ફ્યુઝ થઈ જશે, જોડાઈ જશે, રાઈટ. તો આને શું કહેશું આપણે? ફ્યુઝન કહેશું. ફ્યુઝન જે છે એ આપણે કેમિકલી અહીંયા ઇન્ડ્યુસ કર્યું છે, રાઈટ. લાઈક PEG જેવું મટીરિયલ હોય, પોલીઇથિલિન ગ્લાયકોલ, તો એ સેલ મેમ્બ્રેનને ફ્યુઝ કરી શકે છે. આવા બે સેલ જોડાશે એટલે હવે એની પાસે બે ન્યુક્લિયસ થઈ ગયા અને બંનેની અંદર ન્યુક્લિક એસિડ મટીરિયલ જે છે એ અલગ અલગ છે, રાઈટ. એકની પાસે હ્યુમનનું છે, બીજું જે છે એ માઉસનું છે. તો કેરિયો એટલે કે ન્યુક્લિયસ, હેટેરોકેરિયોન એટલે કે બે અલગ અલગ એનિમલનું કેરિયોન દેખાડે છે, એટલે એને શું કહેશું આપણે? ફ્યુઝ થયેલો હેટ્રોકેરિયોન. ઓકે, આવા હેટ્રોકેરિયોન પાસે હવે જે સેલ મેમ્બ્રેન જે છે ત્યાં બંનેના એન્ટીજન હશે. કોના કોના એન્ટીજન હશે? હ્યુમન સેલના પણ એન્ટીજન હશે અને માઉસ સેલના પણ એન્ટીજન હશે. અને આવા એન્ટીજનને હવે તમારે બાઇન્ડ કરવા હશે તો બે અલગ અલગ ટાઈપના એન્ટીબોડીઝ દાખલ કરવા પડશે. કયા? એન્ટી માઉસ એન્ટીબોડીઝ અને એન્ટી હ્યુમન એન્ટીબોડીઝ. બંનેનો કલર આપણે અલગ અલગ રાખ્યો છે, યાદ રાખજો. એન્ટી માઉસ જે છે એનો કલર કેવો આપ્યો છે આપણે? ગ્રીન ફ્લુરોસન્સ. એન્ટી હ્યુમન જે છે એન્ટીબોડીઝનો કલર કેવો આપ્યો છે? રેડ કલર આપ્યો છે, રાઈટ. સીધી વસ્તુ છે, ફ્યુઝ કર્યા છે એટલે કે આ બંને જે છે એક સાઈડ જે છે એ માઉસ છે, એક સાઈડ જે છે કેવું છે? હ્યુમન સેલ છે. તો એ કેસમાં જે સાઈડનું માઉસ વાળું જે છે એ સાઈડના બધા જ જે છે એન્ટીજન આપણને કેવા દેખાશે? ગ્રીન. એટલે સેલનો હેટ્રોકેરિયોનનો એક ભાગ આપણને ગ્રીન દેખાશે. ઓકે, એક ભાગ જે છે એ આપણને કેવો દેખાશે? આપણને ગ્રીન જે છે એ દેખાશે. જ્યારે એક ભાગ જે છે એ કેવો દેખાશે? આપણને રેડ દેખાશે, રાઈટ. અહીંયા હું પિંક બતાવું છું પણ સમજી લેજો કે રેડ છે, રાઈટ. ચાલો, આ ભાગ જે છે એ તમારો ગ્રીન દેખાય છે, આ ભાગ જે છે એ રેડ દેખાય છે. હવે આવા સ્ટ્રક્ચરને 37 ડિગ્રી સુધી થોડાક સમય સુધી જો રાખવામાં આવે તો તમને દેખાશે, બીકોઝ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન ઇઝ ફ્લુઇડિક, સેમી ફ્લુઇડિક, રાઈટ. તો એ કેસની અંદર તમે જોઈ શકો છો કે ગ્રીન અને રેડ, ગ્રીન અને રેડ આવું અલ્ટરનેટ મોલેક્યુલ ગોઠવાય. આવું ક્યારે શક્ય બને કે આ અહીંયા આવેલું પ્રોટીન જે છે એ માઇગ્રેટ થઈને અહીંયા ગયું છે, અહીંયા આવેલું પ્રોટીન જે છે એ માઇગ્રેટ થઈને ફરી પાછું અહીંયા ગોઠવાનું. બધા પોતાની પોઝિશન અલ્ટર કરી શકતા હોય તો જ આવું શક્ય બની શકે. આવું આઈડેન્ટિકલ તમે જે છે કોની સાથે કમ્પેર કરી શકો છો? સમુદ્ર સાથે, દરિયા સાથે કમ્પેર કરી શકો. યુ નો દેટ સી વોટર જે છે એ કેવું બતાવે તમને? સમજી લો કે સી વોટર જે છે અને પાછું આપણે કેવું વાત કરીએ છીએ કેનેડા સાઈડનું જે સી હોય ને ત્યાં, કે જ્યાં વચ્ચે વચ્ચે આઈસબર્ગ દેખાતા હોય આપણને. તો આઈસબર્ગ જે છે એ થોડીક વાર માટે જે છે એ કદાચ એક જગ્યાએ છે. હવે નીચે જે પાણી જે વહે છે એના કારણે એ આઈસબર્ગ થોડીક વાર પછી ક્યાં જશે? બીજી જગ્યાએ જશે, બીજીમાંથી ત્રીજી જગ્યાએ. આવું કન્ટિન્યુઅસલી આઈસબર્ગ જે છે એ મુવમેન્ટ દેખાડશે, રાઈટ. આવું સેમ વસ્તુ તમે વિચારી શકો છો કે ફોસ્ફોલિપિડનો બનેલો આખો એક દરિયો છે, રાઈટ. સેલ મેમ્બ્રેન જે છે તમે કેવું કમ્પેર કરી શકશો? ફોસ્ફોલિપિડનો બનેલો દરિયો છે. એમાં વચ્ચે વચ્ચે પ્રોટીનના આવેલા આઈસબર્ગ્સ. આવા આઈસબર્ગ જે છે એટલે કે પ્રોટીન જે છે એ થોડી થોડી વારે પોતાની જગ્યા બદલતા રહેશે. થોડીક વાર માટે અહીંયા હશે, બીજી ક્ષણે જે છે એ ક્યાંક બીજે જતા રહેશે. તો તમે કહી શકો છો કે ડાયનેમિક છે, ક્રિયાત્મક રીતે ગતિશીલ છે. એવી જ રીતે અર્ધ તરલ છે. તો યાદ રાખો, અર્ધ તરલતા જે છે એ શેને આભારી છે? એ ફોસ્ફોલિપિડ લેયરને આભારી છે. ફ્લુઇડિટી જે છે સેમી ફ્લુઇડિટી છે, સર કમ્પ્લીટલી તરલ નથી, રાઈટ. સંપૂર્ણપણે તરલતા નથી બતાવતા, સેમી ફ્લુઇડિટી બતાવે છે, રાઈટ. કારણ કે હ્યુમન જે ટેમ્પરેચર જે છે, જે એમ્બિયન્ટ ટેમ્પરેચર જે આપણે વાત કરીએ, બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ, એ શું બતાવે છે? સેમી ફ્લુઇડી બતાવે છે, રાઈટ. આગળ આપણે એ પણ લર્ન કરશું જ્યારે પણ સ્ટ્રક્ચર જોશું ને સેલ મેમ્બ્રેનનું, ત્યારે એ પણ જોશું આપણે કે જે ફ્લુઇડિટી જે છે ક્યાંક અંશે સ્ટેબિલાઇઝ કોલેસ્ટ્રોલ નામના કમ્પોનન્ટને કારણે થાય, રાઈટ. આપણે એક તો કીધું જ કે ભાઈ ફોસ્ફોલિપિડ હોય, આ સિવાય પ્રોટીન હોય, પણ કોલેસ્ટ્રોલ કંઈક અંશે જે છે એ થોડાક માઇન્યુટ અમાઉન્ટની અંદર સેલ મેમ્બ્રેનની અંદર આવેલું હોય કે જે એને થોડુંક સ્ટેબિલાઇઝેશન આપે છે, જેથી કરીને કમ્પ્લીટલી જે છે ફ્લુઇડિટી બતાવે નહીં, રાઈટ. આ તમે સ્ટ્રક્ચર આપણે જ્યારે જોશું ને ડાયાગ્રામ, ત્યારે તમને વધારે રિયલાઇઝ થશે. અત્યાર પૂરતું આપણે એ યાદ રાખશું. આ ડાયાગ્રામ ઉપરથી, આ એક્સપેરિમેન્ટ ઉપરથી આપણને ખ્યાલ આવે છે
કે સેલ મેમ્બ્રેન જે છે એ કેવી છે, સેમી ફ્લુઇડિક છે. એવી જ રીતે ઇટ ઇઝ ડાયનેમિક, રાઈટ, ક્રિયાત્મક રીતે કેવી છે, ગતિશીલ છે, રાઈટ. તો વોટ ઇઝ સેમી ફ્લુઇડિટી, આવું જો કોઈ આપણને પૂછે તો ડેફિનેટલી આપણે શું કહેશું, એબિલિટી ટુ મૂવ પ્રોટીન વિધિન ધી સેલ મેમ્બ્રેન ઇઝ મેઝર્ડ એઝ એ ફ્લુઇડિટી. તો કઈ અંશે પ્રોટીનની આંશિક મુવમેન્ટ શક્ય બને છે, રાઈટ. આવી મુવમેન્ટ શેના કારણે શક્ય બને છે, કારણ કે 1 સેકન્ડે જે છે એ તમારું ફોસ્ફોલિપિડ જે છે એ થોડુંક સોલિડિફાઈડ થાય છે અને 37 ડિગ્રી સેલ્સિયસ જે છે થોડુંક ફ્લુઇડિફાઈડ થાય, રાઈટ. તો સેમી ફ્લુઇડિક સ્ટ્રક્ચર, રાઈટ. તમે ઘી સાથે કમ્પેર કરી શકો છો. શિયાળાનું ઋતુ હોય તો એ કેસમાં ટેમ્પરેચર ડાઉન થશે તો ઘી કેવું થઈ જાય, થીજી જાય છે, રાઈટ. અને સેજ ગરમ કરશો તો કેવું થઈ જાય છે, ફ્લુઇડિક થઈ જાય છે, રાઈટ. એક્ઝેક્ટલી એવી જ રીતે ફોસ્ફોલિપિડ જે છે એ આપણા સેલ બોડીની અંદર જે છે એ કેવી બતાવે છે, સેમી ફ્લુઇડિટી બતાવે છે. આંશિક રીતે જે છે, પાર્શિયલી જે છે આવા પ્રોટીન જે છે કન્ટિન્યુઅસલી મૂવ થઈ શકે છે, એન્ડ ધેટ ઇઝ બીન મેઝર્ડ એઝ એ ફ્લુઇડિટી, રાઈટ. તો that you can conclude that your cell membrane is semi fluidic, right. એવી જ રીતે ડાયનેમિક છે એવું પણ તમે કહી શકો છો. આ સિવાય સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન છે. સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન આપણે કઈ રીતે કીધું હતું કે ભાઈ સેલ જે પણ કંઈ તમારું મેમ્બ્રેન જે છે એ સેલ મેમ્બ્રેન બનેલું છે ફોસ્ફોલિપિડનું, તો ખરેખર જે છે એ પાણીમાં દ્રાવ્ય જે પણ કંઈ વસ્તુ જે છે ને આવવા દેતું નથી, લિપિડમાં દ્રાવ્ય વસ્તુ એને આવવા દે છે, અને આપણે સેમી પરમિએબિલિટી કીધું. પણ સાથે સાથે માનો કે પાણીમાં દ્રવ્ય અમુક વસ્તુઓ હોય જેમ કે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, એ પ્રોટીનની હાજરીને કારણે અંદર આવી શકે છે, રાઈટ. માનો કે 11th ક્લાસ ચાલુ છે પણ 12થના કોઈ સ્ટુડન્ટને રિવાઇઝ કરવું છે તો ટેમ્પરરી હું એને અલાઉ કરીશ કે વાંધો નહીં આવી જા ભાઈ. તો વોટ આઈ વિલ બી, રાઈટ, આઈ વિલ બી સિલેક્ટિવલી પરમિએબલ, રાઈટ. મારી ઈચ્છા થઈ કે ભાઈ આ વસ્તુ અત્યારે ખરેખર અગત્યની છે તો હું એને આવવા દઈશ. પસંદગીમાં પ્રવેશ, ખરેખર એ પાણીમાં દ્રવ્ય વસ્તુ અંદર આવી શકે એમ નહોતી, વોટર સોલ્યુબલ વસ્તુ જે છે અંદર આવી શકે એમ નહોતી, છતાં પણ મેં અલાઉ કરી, તો એને શું કહીશું, સિલેક્ટિવ પરમિએબિલિટી. આવી રીતે હું કહી શકીશ, રાઈટ. જ્યારે સેમી પરમિએબિલિટી હું કોને કહીશ તો કે ભાઈ લિપિડિક વસ્તુ જે છે ઇઝીલી ડિફ્યુઝ થઈ શકે છે, લાઇક ડિઝોલ્વ્સ લાઇક. જ્યારે વોટર સોલ્યુબલ વસ્તુ ઇઝીલી અંદર જે છે ડિફ્યુઝ થઈ શકતી નથી, તો એને આપણે શું કહીશું, સેમી પરમિએબિલિટી. સિલેક્ટિવ પરમિએબિલિટી અને સેમી પરમિએબિલિટીને લગતા, અન્ડરસ્ટેન્ડિંગને લગતા ઘણા બધા ક્વેશ્ચન તમને રેફરન્સ બુકમાં જોવા મળશે, તમારા મટીરિયલની અંદર જે વર્કશીટ આપેલી છે એની અંદર જોવા મળશે, અને આ બધા જ તમારે સોલ્વ કરવાના છે, રાઈટ. એને લગતા કોઈ ડાઉટ હોય તો તમે ડેફિનેટલી પૂછી શકશો. અને જ્યારે મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટેશન આપણે ભણશું, રાઈટ, એટલે કે મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટેશન એટલે કે કોઈ પણ વસ્તુ અંદર આવવા દેવી અથવા તો કઈ રીતે અંદર, કયા મિકેનિઝમથી અંદર સેલની અંદર આવી શકે, એ મિકેનિઝમ લર્ન કરશું ને ત્યારે સેમી પરમિએબિલિટી, સિલેક્ટિવ પરમિએબિલિટી આપણે ફરી પાછી ડિટેલમાં લર્ન કરશું, રાઈટ. હવે આપણે આગળ જોશું સ્ટ્રક્ચરલ મોડેલ ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેનની થિયરી જે છે એ ઘણા વર્ષો પછી ખરેખર આપણને ખ્યાલ આવ્યું કે સેલ મેમ્બ્રેન એ ખરેખર પેલું આપણે જોયું ને કે જે દરિયા જેવું વચ્ચે વચ્ચે આઇસબર્ગ, એ ખરેખર એક થિયરી છે, રાઈટ, જેને કહેવામાં આવે છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ, રાઈટ. એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ તો બહુ લાંબા ટાઈમ પછી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી આપણને ખબર પડી. એની પહેલાં ઘણા બધા થિયરીઝ જે છે, રાઈટ, એ પ્રપોઝ કરવામાં આવી હતી, રાઈટ, એઝ્યુમ કરવામાં આવી હતી, હાઇપોથેસાઇઝ કરવામાં આવી હતી. એ બધી થિયરીનો અભ્યાસ જે છે એ હવે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ઓકે, તો અહીંયા આપણે આપણો લેક્ચર સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.